પ્રણામી રત્ન રમણભાઈ મગનભાઈ પટેલ લિખિત અનંત શ્રી અમલાવતીજીની વાસના શ્રી બાયજુ રાજનો લેખ હું આરજે તપન એનું અનુવાદન આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું. જેમને મૃત્યુલોકની સ્ત્રીઓની સાથે સાથે દેવલોકની સ્ત્રીઓને પણ પોતાની જીવન લીલાથી આચાર ધર્મ પ્રબોધ્યો છે. જે પતિને ગમે તે સતીને ખપે એ સૂત્રને પ્રાણાંતે આચરીને જેમને પતિવ્રતા ધર્મ પાડી બતાવ્યો છે. પતિની ઈચ્છા થતાં જ જેમને ગુરુપુત્ર બિહારીજીને પહેરેલું વસ્ત્ર રાખી બાકીનો સગળો સાજ શણગાર ભેટ ધરી દીધો છે. વળી પાછો ઉદયપુરના તળાવ ઉપર ફકીરી સાજ ધારણ કર્યો. આવા પરમ સાધ્વીને પન્નાજીમાં વળી પાછા રાજરાણીથી વિશેષ સાજ શણગાર શ્રી મહારાજા છત્રશાલની મજલી રાણીએ સજાવ્યા. જે જીવન પર્યંત પતિના પૂરક અને પ્રેરક બનીને પતિ સેવામાં અને આજ્ઞામાં ખડે પગે રહ્યા છે, છતાં કદી પણ પતિથી પોતાનું અલગ અસ્તિત્વ ઉપસાવવા દીધું નથી. તેવું પતિને પગલે પગલે પતિને પ્રેરક અને પૂરક બનીને જગત ઉપર જીવી જવાનું જો કોઈ સ્ત્રીને શ્રેય મળે તેમ હોય તો તે શ્રી ફૂલબાઈજુને, જેવો ઉત્તરાવસ્થામાં શ્રી બાયજુ રાજ થઈને ઉભરેલા. મનગમતો પતિ મળે એ માટે કુંવારિકાઓ જે પાર્વતીજીની આરાધના કરે છે તે દક્ષપુત્રી સતી પણ પતિની મનાઈ હોવા છતાંય પોતાના પિતા દક્ષના યજ્ઞમાં ગયેલા. પરિણામે અપમાનિત થઈને બળી મરવું પડેલું અને હિમાલય સૂતા પાર્વતી રૂપે પુનર્જન્મ પામી તપ કરીને વળી પાછા શંકર ભગવાનને પતિ રૂપે પ્રાપ્ત કરેલા. જ્યારે શ્રી ફૂલબાઈજુએ પોતાની જીવન લીલામાં પતિને ન ગમે તેવી વાત ક્યારેય કરી નથી. અરે, સ્વપ્નમાં પણ વિચાર્યું નથી. ઉલટાનું પતિ કાજે આત્મસમર્પણ કીધું છે. ગૃહસ્થ હોવા છતાંય એમને ગૃહસ્થી ભોગવી નથી. ત્યોય ગૃહસ્થ ધર્મ સંપૂર્ણપણે આચરી બતાવ્યો છે. સુહાગણ હોવા છતાંય એ સાધ્વી બનીને જીવ્યા છે. પરમધામની શક્તિ સ્વરૂપા અમલાવતીની વાસના હોવા છતાંય જે સામાન્ય સ્ત્રી બનીને વિચર્યા છે, એવા શ્રી ફૂલબાઈજુએ પતિના અપાદ ધર્મ કાજે આત્મસમર્પણ કરી તે જ કુંવરી રૂપે પુનઃજન્મ પામી વ્રત તપ વગર પુનઃ શ્રી મહેરાજ ઠાકુરને પતિ તરીકે પ્રાપ્ત કરેલા. એટલે ઈચ્છિત વર મેળવવાની આકાંક્ષાવાળી કુંવારિકાઓ જો શ્રી ફૂલબાઈજુને સ્મરે તો વ્રત તપની કડાકૂટ વગર મનોકામના પૂરી કરે એવા શ્રી ફૂલબાઈજુની જીવન લીલા આલેખવાનું મારું ગજુ નથી. છતાંય ચૂપસે તો કછું કહ્યા ભલો, રૂહ કછું પાવે લજ્જત માની નિજાનંદને ખાતર આલેખી રહ્યો છું. કલમ દૂજે છે ક્યાં લખતા આપણી પાપ પોથીની, મહાત્મા ગાંધી મોહનને આપણે જાતે હણાવ્યા છે. સીતાને ઘોર જંગલમાં આપણે પુત્રો જન્માવ્યા છે. કૃષ્ણને ભીલના બાણે આપણે જાતે વિંધાવ્યા છે. ફૂલબાઈ પાસે પતિ છીનવી અકાળે મોત નિપજાવ્યા છે. કોને દોષી ઠહેરાવું, હર ચહેરા અપના લગતા હૈ. મને શ્રદ્ધા છે એમની આ પતિત પાવનની કથા આપના અંતરને અવશ્ય જ્વાળશે અને આપનામાં રહેલા સખીભાવને સચેત કરશે. ધ્યાનથી સાંભળજો. શ્રદ્ધાની પઠન અને મનન કરશો તો શ્રી ફૂલબાઈજુ ઉત્તરાવસ્થામાં શ્રી બાયજુરાજ આપના મનના મનોરથ અવશ્ય પૂરા કરશે. દૈવી જીવોના કલ્યાણ કાજે પરમધામની આવી વિભૂતિ વાસનાઓ સામાન્ય જીવોના સમાન લીલા કરે છે. આ વાતને સમજાવતા વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં લખ્યું છે, લોકવંતુ લીલા કૈવલ્યમ. ક્રિયામાં બંધન છે કારણ કે એમાં કર્તાપણાનો ભાવ હોય છે. લીલામાં બંધન હોતું નથી.
લીલા બંધનમાંથી છોડાવે છે. એવા કર્તવ્યનું અભિમાન નથી, કરતાપણાનો ભાવ નથી. જામનગર પાસેના કુતિયાણા કસ્બામાં પ્રેમજીભાઈ થાવર કથા કરાવતા હતા. તે ધર્મનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ હતા. તેમને ત્યાં સંવત 1680ના ચૈત્ર સુદી પૂનમને શુભ દિવસે એક પુત્રીનો પ્રાદુર્ભાવ થયો. પુત્રીના આગમનની સાથે જ પ્રેમજીભાઈ ત્યાં અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રગટી. જન્મતાની સાથે પુત્રી ફોરતી ફૂલવાળી સરખી ફૂલતી, ફાલતી અને ફોરતી જોઈને તેનું નામ ફૂલબાઈ રાખ્યું. તે સમયમાં નવાનગર જામનગરના દિવાન પદે કેશવજી ઠાકુર હતા. કામ પ્રસંગે કેશવજી ઠાકુર કુતિયાણામાં પ્રેમજીભાઈના મહેમાન બન્યા. તે વખતે ફૂલબાઈની લજ્જાશીલ રૂપ માધુરી જોઈને કેશવ ઠાકુરે પરમ પ્રસન્નતા અનુભવી. આવી દેવાંગના પોતાની પુત્રવધુ બને તો સોનામાં સુગંધ ભળે, એમ વિચારી તેમણે પ્રેમજીભાઈને પોતાની દિલની વાત નિખાલસતાથી કરી. પ્રેમજીભાઈને તો ભાવતું હતું અને વૈદે કહ્યું જેવું થયું. આમ શ્રી મિહિરરાજ સાથે શ્રી ફૂલબાઈની સગાઈ નક્કી થઈ. ધામધૂમથી લગ્ન લેવાયા અને શ્રી ફૂલબાઈ સાસરે આવ્યા. રૂપે મઢેલી અને ગુણે ઘડેલી ફૂલબાઈ જેવી વહુ મેળવીને ધનબાઈ ધન્ય બન્યા. સર્વગુણ સંપન્ન વહુ મળે તે સાસુનું અહોભાગ્ય લેખાય. વડોદરાના મહારાજા શ્રીમંત શ્રી ફતેહસિંહ રાવ ગાયકવાડના ધર્મપત્ની જ્યારે પહેલી વાર સાસરે આવેલા ત્યારે કરિયાવરમાં અનેક મહામૂલી ચીજ વસ્તુઓ સાથે લાવેલા. તેમાં 30 કૂતરા અને 40 પોપટ પણ હતા. દરેક પોપટને પહેરવા કિંમતી નંગોના દાગીના પણ હતા. મીરાબાઈ પણ રાજકુંવરી હતા. ચિત્તોડના રાણા ભોજને પરણીને એ રાણી બની સાસરે ગયા ત્યારે સાથે ગિરધર ગોપાલની મૂર્તિ લઈ ગયેલા. આપણે જેમની કથા કરી રહ્યા છીએ એ શ્રી ફૂલબાઈજુ ધર્મપત્ની બનીને સાસરે આવ્યા ત્યારે સાથે સતીના સંસ્કારો લઈને આવેલા. એમનામાં પરમધામની શક્તિ સ્વરૂપા અમલાવતીની વાસના હતી. શક્તિવાનને શક્તિનો સંયોગ થતા શ્રી મિહિરરાજ મહેરાજ ઠાકુર શક્તિ સંપન્ન થયા. તમે પૂછો છો શ્રી ફૂલબાઈ કેવા હતા? આવો પ્રશ્ન સીતાજીને સખીઓએ કરેલો કે રામચંદ્રજી કેવા છે. ત્યારે સીતાજીએ રામચંદ્રજીના રૂપનું વર્ણન કરવાની અશક્તિ દાખવતા કહેલું, નયન અગીરા ગીરા અનયન. જે આંખોએ રામજીને દર્શ્યા છે તે આંખોને વાંચા નથી, એટલે એ કેવી રીતે વર્ણવી શકે? વળી વાંચાને આંખો ન હોવાથી એને રામજીને નિરખ્યા નથી, તેથી એ પણ વર્ણન કરી શકે તેમ નથી. મતલબ કે રામજી અવર્ણનીય છે. શ્રી ફૂલબાઈજુની રૂપ માધુરી અવર્ણનીય હતી. તેમ છતાંય તમે પૂછ્યું છે તો સીતાજીની માફક પ્રશ્નને ટાળવાને બદલે આપણને થોડી કઈ ઝાંખી થાય તે આશયથી શ્રી મધુરાષ્ટકમ ગાવશું. આપ એના ઉપરથી શ્રી ફૂલબાઈજુની રૂપ માધુરીનો ક્યાશ કાઢજો. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે ખલિલમ મધુરમ. આવી ધર્મપત્ની હરેકના નસીબમાં હોતી નથી. સરસા સાલમકારા સુપદન્યાસા સવર્ણ મૈન્મૂર્તિ આર્યા તથૈવ ભાર્યા ન લભ્યતે પુણ્યહીનેન. રસભરી અલંકારથી શોભતી સારી રીતે પદોને ગોઠવતી જેની ક્રાંતિ સુવર્ણમય છે એવી આર્યા છંદોની રચના અને એવી ભાર્યા પૂર્ણ રહિતને મળતી નથી. પરમ પુણ્યશાળીને જ એ સાંપડે છે. દેવોને દુર્લભ એવું શ્રી ફૂલબાઈજુનું દિવ્ય દાંપત્ય નજરાયું હોય
તેમ અકાળે નંદવાયું. તમારા દાંપત્યને કોઈની નજર ન લાગે એની કાળજી રાખજો. કળજુગ છે, કપરો કાળ છે. ધનબાઈ ધન્ય હો ગઈ, પાકર શ્રી મિહિરરાજ. ફૂલબાઈ ઇત આ મિલી, શું શક્તિ સિરતાજ. આજકાલ સાપ ગયા અને લીસોટા રહ્યાની જેમ રૂઢિ વંશાત લગ્ન કરી નવ દંપતી મંદિરે દર્શન કરવા પોતાની અનુકૂળતાએ જાય છે. એટલે કે પરણીને બીજે ત્રીજે દિવસે પણ જાય એ ઠીક નથી. મંદિર દર્શન મિડર બંધા દંપતી કરે એ ઈચ્છનીય છે. શ્રી મહેરરાજ ઠાકુર અને શ્રી ફૂલબાઈજુ લગ્ન કરીને નવ દંપતી મીંઢળભેર સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના દર્શને આવ્યા. તે ટાણે સદગુરુશ્રીએ ફૂલબાઈજુને તારતમની દીક્ષા આપી અને તે પરધામની અમલાવતી સખીની વાસના છે તેમ પારખેલો. આ પ્રસંગને ઉલ્લેખતા શ્રી લલ્લુજી ભટ્ટ વર્તમાન દીપકના 28માં કિરણમાં કહે છે, પ્રથમ લગ્ન કરી આવ્યા ઘેર, ગયા દંપતી મંદિરે મીંઢળભેર. સ્વામી ચરણ નામ્યો શેષ, બાઈને તારતમ આપ્યું ઈશ. શિરે કર ધરી કહે, સુણ સતી તમે આત્મા અમલાવતી. શ્રી બિહારીજીના ધામ ગમન બાદ શ્રી બાઈજુ રાજે લખેલી પત્રીમાં તેઓ લખે છે, એતાન શ્રી પરનાથી લિખતંગ શ્રી બાઈજી અમલાવતીની વાસના. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અમલાવતીની વાસના શ્રી ફૂલબાઈજુ એ જ શ્રી બાઈજુરાજ હતા. જ્યારે શ્રી નવરંગ સ્વામી કહે છે, નિરખો સાથ સુંદર નિજ રૂપે, નિજ બાઈજી સ્વરૂપ અનુપે. શ્રી વૃંદાવનની રાણી શ્રી બાઈજી શ્રી ઠકરાણી. નખ શીર શૃંગાર સુહાવે, પિયું પે જાક જમાલે આવે. તેજ કુંવર તપે તેજ આહી સોહે, અમલાવતી મૂલ માહી. શ્રી ફૂલબાઈજુના બાલ્ય, કિશોર અને યૌવનની જીવન લીલા વિશે પ્રમાણભૂત માહિતી આથી વિશેષ મેળવી શકાય નથી, પણ તેમના મહાપ્રણયનની સત્ય ઘટના ઉપરથી તેમના સમગ્ર વ્યક્તિત્વની તેમની પ્રતિભાની છાપ ઉપસે છે. તે ઉપરથી તેમની નિર્મમતા, ત્યાગ, વાત્સલ્ય, ધર્મનિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા, પરમ પ્રીતિ, પતિવ્રતાપણું, કરુણા અને સુહાંગિણીના લક્ષણોના સહેજે દર્શન થાય છે. એ પરમ પાવની ઘટના આ રહી. ખીજે વડે વાસના ન જાગે, એવું શ્રી બિહારીજી જાણતા હોવા છતાંય તેમને સુંદર સાથમાં જાગણી કરવા માટે સુંદર સાથને બંધન કરતા નિયમ કર્યા. તેમાં દરેક સુંદર સાથે સવાર સાંજ 2 વખત જ્ઞાન ચર્ચામાં ફરજિયાત હાજર રહેવું. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તેને સુંદર સાથમાંથી બાકાત કરી ધર્મક્ષેત્રમાંથી બહિષ્કૃત કરવામાં આવશે. આજે આપણે નિયમિત મરજિયાત એક વખતે મંદિર દર્શનાર્થે જઈ શકતા નથી, ત્યારે તે વખતના ધર્માનુરાગી સુંદર સાથ આ નિયમનું ફરજિયાત ચુસ્તપણે પાલન કરતા. બન્યું એવું કે એક સુંદર સાથ 5 શ્રી નવતનપુરી ધામથી 2 કોસ દૂર રહેતો હતો. તે નિત્ય સવારે પોતાને ગામથી ચાલીને આવે, જ્ઞાન ચર્ચાનો લાભ લઈ બપોરના પાછો ઘેર જાય, જમી પરવારી પાછો ચાલવા માંડે, મંદિર આવી ચર્ચા કથા સાંભળી ચરણામૃત પ્રસાદ લઈને ઘેર જાય. આમ કરવામાં સવારથી સાંજ સુધીમાં તેનો સમય ચાલ્યો જતો હતો. પોતાના અને કુટુંબના ભરણ પોષણ અર્થે ધંધો રોજગાર કરવાનો સમય રહેતો ન હતો. એટલે એક વખત ડરતા ડરતા શ્રી બિહારીજીને આરજુ કરી, મહારાજ, હું ઘરનો ગરીબ છું, કામ ધંધો કરું તો કુટુંબ નભે. મારું ઘર અહીંથી 2 કોસ દૂર છે. સવાર સાંજ અહીં આવવા જવામાં જ આખો દિવસ નીકળી જાય છે. તેથી કામ ધંધો થઈ શકતો નથી. તો મને દિવસમાં
2 વખતને બદલે 1 વખત દર્શને આવવાની માફી આપો. જે વાત વાતમાં ગુસ્સે થતો હોય એવો ક્રોધી શાસકની નજીક જવામાં નુકસાન છે. શિંગડાવાળા પશુથી 10 હાથ દૂર રહેવું, ઘોડાથી 100 હાથ દૂર રહેવું, હાથીથી 1000 હાથ દૂર રહેવું અને ક્રોધી શાસકથી 10,000 હાથ દૂર રહેવાનું ફરમાવ્યું છે. અનુભવીનું કહેવું છે, ક્રોધી નૃપને દૂરથી કરીએ સદા પ્રણામ. શ્રી બિહારીજીનો સ્વભાવ કડક, ક્રોધી અને જિદ્દી હતો. તે તો વાત સાંભળતા જ ગરમ થઈ ગયા અને તડુક્યા. તમને કોણે ઊંચા બાંધ્યા છે તે 2 વખત આવો છો? ધર્મનું પાલન કરવું હોય, સુંદર સાથમાં રહેવું હોય તો જે મર્યાદા બાંધી છે તે મુજબ ફરજિયાત સવાર સાંજ આવવું જ પડશે. નહીં તો હવેથી એકેય વખત દર્શને આવશો નહીં. આજથી તમોને સુંદર સાથમાંથી બાકાત ગણવામાં આવશે. એમ કહીને સર્વ સુંદર સાથને ફરમાવ્યું કે આજથી જે કોઈ આ ભાઈનો સંગ કરશે તેનું મોં હું નહીં જોઉં. આ પ્રસંગે હું જણાવી રહ્યો છું ત્યારે કવિશ્રી ઉમાશંકરની સૂક્તિ યાદ આવે છે. મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાઓની મોટાઈ જોઈ જીવું છું. શ્રી બિહારીજીની આવી કડક ધર્માજ્ઞા સાંભળી સુંદર સાથ હેતબાઈ ગયો. છતાંય કોઈની ચૂં કે ચા કરવાની હિંમત ન ચાલી. ધર્માનુરાગે સુંદર સાથને ધર્મક્ષેત્રમાંથી બહિષ્કૃત કર્યા. એટલે એની સ્થિતિ માછલીને પાણીમાંથી અલગ કરતા તરફડતા કરે તેવી થઈ. તેને બહુ કાલાવાલા કર્યા, ખૂબ ક્ષમા યાચના કરી, પણ શ્રી બિહારીજી 1ના 2 ન થયા. બધાય જાણતા હતા કે આ અન્યાય થાય છે, પણ શ્રી બિહારીજીને કહેવાની, અરે વિનવવાની પણ કોઈનામાં હિંમત ન હતી. એટલે છેવટના ઉપાય તરીકે તેને અન્ન જળનો ત્યાગ કરી શ્રી બિહારીજીના ઓટલે બેસી ઉપવાસ આદરી સત્યાગ્રહ કર્યો. સત્યાગ્રહનો પાઠ શ્રી મોહનચંદ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી આ કિસ્સામાંથી શીખેલા. શ્રી વ્રજભૂષણજી વૃત્તાંત મુક્તાવલી પ્રકરણ 41ની 34મી ચોપાઈમાં કહે છે, ઉહિમ દિવસ નવોલા કરી લંઘન દ્વાર સાથી પર રહ્યો, તબ દિવસ 10વે ગયો, શ્રી મહારાજ કો શરણો ગયો. આમ 9 દિવસના લોંગા થયા. ત્યોય ન તો શ્રી બિહારીજીના પેટનું પાણી હાલ્યું કે ન કોઈ સુંદર સાથે સહાનુભૂતિ દર્શાવી. ત્યારે છેવટના ઉપાય તરીકે શ્રીજી પાસે ઘા નાખવાનું વિચારીને તે શ્રીજીને ત્યાં ગયો. પણ શ્રીજી તે વખતે ઘરે હાજર ન હતા. મહાન ધર્મ સંકટ ઊભું થયું. પતિદેવની ગેરહાજરીમાં બિહારીજીએ બહિષ્કૃત કરેલા સાથનો સત્કાર કરવો કે જાકારો આપવો? શ્રીજીની શીખ હતી, સાથના ચરણ ધોઈ પીજીએ, બંદગી ખુદા કી और इनकी बीच नहीं तफावत. તેમનું હૈયો પોકારી ઉઠ્યો. આંગણે આવેલા અતિથિને જાકારો અપાય જ કેમ? અને તેમાંય સુંદર સાથ અતિથિ બનીને આવે ત્યારે તો તેની તન મન ધનથી સેવા કરવાની કહી છે. એટલે આંગણે આવેલા તરછોડાયેલા સાથી ભાઈને શ્રી ફૂલબાઈજુએ સહર્ષ સત્કાર કર્યો. ચરણામૃત પ્રસાદ આપી સાંત્વન આપ્યું. એ સાથીભાઈને ફૂલબાઈજુ દયાની દેવી જેવા લાગ્યા. પર દુઃખ પ્રણાચ્છા દયા. પારકાના દુઃખને સમૂળા દૂર કરાવતા સહૃદય સક્રિય પ્રયત્નોને દયા કહે છે. શ્રી બિહારીજીની ધાકથી કોઈએ જેમને સાથ આપ્યો ન હતો તેને શ્રી ફૂલબાઈજુ જીવના જોખમે સાથ આપે છે. ખરેખર મનમાં વાણીમાં કાર્યે મહાત્મા એક રૂપ છે. વિચારો વાણીને કાર્યો ભિન્ન છે દુર્જનતણા. એમને વિચાર્યું કે જો જીવ દેતે સકૂચો તો ક્યોં રહે
મેરા ધર્મ. જાણીને જોખમ વહોરવાનું અને દયા ભાવ દાખવવાનું સત્કાર્ય સમસ્ત સુંદર સાથની જમાતમાંથી ફક્ત શ્રી ફૂલ બાઈજુ કરી શક્યા. ધન્ય છે તેમની જીગરને. બધા સુંદર સાથને પોતાનું હિત જોખમાય એવો ડર હતો. સુખારતા સર્વભૂતાની. જ્યારે સદપુરુષો જીવના જોખમે પણ બીજાના કાર્ય સાથે છે. સાધનોતી પર કાર્યાણી પ્રાણદાનેન ઇત સાધુ. શ્રી ફૂલબાઈજુએ જે કર્યું તે કુળની આબરૂ સાચવવા, માનવ ધર્મ દાખવવા, પતિનું ગૌરવ અને સાચી સુહાગિણીને શોભે તેવું કર્યું છે. તેમાં કર્તવ્યનિષ્ઠા અને ધર્મનિષ્ઠા હતી. તેમાં ભોળપણ, ગાંડપણ કે મૂર્ખાઈ હતી જ નહીં. શ્રી બિહારીજીના સ્વભાવથી તે સુપરિચિત હતા. બહિષ્કૃત સાથનો સત્કાર કરવામાં બિહારીજીનો ખોફ વહોરી લેવો પડશે એ પણ તે સારી પેઠે જાણતા હતા. પણ દરિયો હોય તેમાં ભરતી આવે, ખાબોચિયામાં ભરતી ઓટ આવતી નથી. ખપને પ્રસંગે ખપી જાય તે ખાનદાન, ખપને પ્રસંગે ખસી જાય તે ખલ. એટલે જ કહે છે કે પથ્થરો કે સીને में दिल नहीं होता, कागज के फूलों में खुशबू नहीं होती. બ્રહ્મ સૃષ્ટિ કહેવડાવવું હોય તો બ્રહ્મ સૃષ્ટિ જેવું વર્તવું પડે એવા આચરણ દ્વારા શ્રી ફૂલબાઈજુ આપણને પ્રબોધે છે. કિરંતન 90:14 શ્રીમુખે કહ્યું છે, જો હોવે આતમ ધામ કી સો અપને સમય પર, અપના સાંચ દેખા વહી ભૂલે નહીં અવસર. સીતાજી લક્ષ્મણ રેખા વટાવી અતિથિને અન્ન આપવા ગયા અને તેમનું હરણ થયું. શ્રી ફૂલબાઈજુએ શ્રી બિહારીજીની આંકેલી મર્યાદા રેખા ઉલ્લંઘી આંગણે આવેલ બહિષ્કૃત સાથનો સત્કાર કર્યો અને તેથી તેમને પોતાની જાતનું બલિદાન આપવું પડ્યું. કિરંતન ગ્રંથના પ્રકરણ 118 ચોપાઈમાં કહ્યું છે, જીવ દેતે ન સંકુચે મોમન રાહ હક પર, દુનિયા જીવ ન દે શકે અરસ રૂહો વિગર. ધર્મ કે ધણીના નામ ઉપર કુરબાની કરી શકે તેને જ બ્રહ્મપ્રિયા સમજવી. આજકાલ બધા સમજે છે તેમ ધર્મભક્તો ગરડા અને વિધવાઓને જ પાળવાની ચીજ નથી. જે મોતને મુઠ્ઠીમાં લઈ ફરે છે, જે સર્વસ્વ સમર્પણ કરી જાણે છે તે જ ધર્મ પાળી શકે છે. માનવી માત્રે ધર્મ પાળવો ઘટે, પણ પ્રીતમે ગાયું છે કે હરિનો માર્ગ શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. ધર્મ ક્ષેત્રમાં તો જે માથું મૂકે તે માલ ખાય. પ્રેમ લક્ષણા ભક્તિમાં સમર્પણ મુખ્ય છે. જે સર્વસ્વ સમર્પણ કરી જાણે છે તે સર્વેશ્વરને પણ વશ કરી શકે છે. આવા ધર્મ સંકટ આવે ત્યારે તેને બહાના બતાવી ટાળવાને બદલે તેના નિવારણ અર્થે આત્મબલિદાનની તૈયારી બતાવવી, તેમાં જ જીવનની ભવ્યતા અને દિવ્યતા છે. કુરબાની કા નામ સુન મોમિન ઉલસત અંગ. પરિણામ જે આવવાનું હતું તે આવ્યું. આ વાત જ્યારે શ્રી બિહારીજીએ જાણી એટલે તે ધોવાપોવા થયા. શ્રી ફૂલબાઈજુએ બહિષ્કૃત કરેલા સાથનો સત્કાર કર્યો તેમાં શ્રી બિહારીજીને પોતાનું અપમાન થતું લાગ્યું. રોમે રોમ ક્રોધ વ્યાપી ગયો. ગુસ્સાના આવેશમાં માણસને સારા સારનો વિવેક રહેતો નથી. જેમ દારૂડિયો દારૂના ગહેનમાં શું કરે છે તેનું ભાન રહેતું નથી, તેમ ગુસ્સે ભરાયેલો માણસ તે શું કરે છે તેનું ભાન રહેતું નથી. શ્રી બિહારીજીએ ગુસ્સાના આવેશમાં દ્વારપાળને હુકમ કર્યો કે શ્રી મહેરાજ જ્યારે દર્શને આવે ત્યારે અંદર આવવા દેવા નહીં. દ્વારપાળ તો ચિઠ્ઠીનો ચાકર. જ્યારે શ્રીજી દર્શનાર્થે પધાર્યા ત્યારે દ્વારપાળે રોક્યા અને શ્રી બિહારીજીનો હુકમ સંભળાવ્યો. શ્રી બિહારીજીનો હુકમ સાંભળી શ્રીજીને પરમ આશ્ચર્ય થયું.
તેમને દ્વારપાળ દ્વારા પૂછાવ્યું કે મારો એવો તો શો વાંક ગુનો છે કે મને દર્શનથી વંચિત રાખવામાં આવે છે? ત્યારે બિહારીજીએ કહ્યું કે મેં જે સુંદર સાથને ધર્મક્ષેત્રની બહાર મૂક્યો છે તેને તમારી ધર્મપત્ની ફૂલબાઈએ સત્કાર કરી ચરણામૃત પ્રસાદ આપ્યો છે. ફૂલબાઈએ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, એટલે હવે તમારે ધર્મનો ખપ હોય તો ધર્મપત્ની તજવી પડશે. ધર્મપત્નીને જોઈતી હોય તો તમને ધર્મક્ષેત્રમાંથી બહાર મૂકવા પડશે. બોલો, તમને શું ખપે છે, ધર્મ કે ધર્મપત્ની? આ જ પ્રશ્ન આજે આપણને પૂછવામાં આવે તો આપણે રોકડું પરખાવી દઈએ કે ભાઈ, મને તમારો ધર્મ ખપતો નથી, મને તો ખપે છે ધર્મપત્ની. પણ શ્રીજીમાં અજબની સ્થિત પ્રજ્ઞતા હતી. એમના જીવનમાં એક પછી એક ઘણા પ્રસંગો બન્યા છે જેમાં ભલભલાને સ્થિત પ્રજ્ઞતા જાળવવી મુશ્કેલ બની જાય. એમના જેવી સહિષ્ણુતા બીજામાં જોવા મળતી નથી. એમની સહિષ્ણુતા ગજબની અલૌકિક હતી. જેમ કમળ જળમાં જ રહેતું હોવા છતાંય કમળને પાણી અડતું નથી, તેમ શ્રીજી સંસારમાં રહ્યા હોવા છતાંય સંસાર તેમને સ્પર્શી શક્યો નથી. ગીતા કહે છે, દુઃખની પ્રાપ્તિમાં જેનું મન ઉદ્વેગ રહિત રહે છે અને સુખમાં પણ જેને સ્પૃહા હોતી નથી, તેવાને સ્થિત પ્રજ્ઞ કહે છે. દુઃખેશ્વનું દ્વિમગ્ના સુખેશુ વિગત સ્પૃહ. શ્રીજી ધર્મ સંકટમાં મુકાયા. શ્રી ફૂલબાઈજીએ જે કર્યું છે તે ધર્મ કાર્ય હતું. આચારમાં ઉતરેલો ધર્મ સર્વોત્તમ છે. જાણવું એ જુદી વસ્તુ છે અને આચરવું એ અલગ વાત છે. બ્રહ્મપ્રિયાની તો રહેણી, કથની ઓર કરની એ તીન જુદિયા ન હોય. આજે વાતોના વડા કરનારનો ટોટો નથી. તુલસીદાસજી કહે છે તેમ, પર ઉપદેશ કુશલ બહુ તેરે, જે આચર રહી તે નર ન ધને રે. ઉપદેશ આપવા કરતાં તેને આચરણમાં મૂકવો એ ધર્મનું મુખ્ય લક્ષણ છે, કારણ કે આચારઃ પ્રથમો ધર્મ. તૈત્તિરીય ઉપનિષદનું સૂત્ર છે, અતિથિ દેવો ભવ. શાસ્ત્રોની તરફેણમાં કે વિરુદ્ધમાં બોલવું, બકવું કે બરાડવું સહેલું છે, પણ શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે વર્તવું અઘરું છે. આપણે શ્રીજીની વાણી વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને વાદ વિવાદમાં એનો અર્થ અને અનર્થ પણ કરીએ છીએ, પણ શ્રીજી કહે છે તેમ કરતા નથી. શ્રીજીની વાણી મુજબ વર્તતા નથી. આપણે ઉપદેશીએ છીએ, મણબંધ ટનબંધ કહીએ તો પણ ચાલે, પણ આચરતા અઘોડે આશરે 285 ગ્રામ નથી. આપણે આચરણ શૂન્ય છીએ. જ્યારે શ્રી ફૂલબાઈજીએ શ્રીજીની વિચારધારાને હૃદયમાં ઝીલી હતી, પચાવી જાણી હતી, એનો અમલ કરીને આચરી પણ બતાવી છે. શ્રીજી કહે છે, કહેની સુનની ગઈ રાત મેં આયા રહેની કા દિન. શ્રી ફૂલબાઈજીએ બહિષ્કૃત સાથનો સત્કાર કરી ન્યાય અને નીતિનું કામ કર્યું છે. રહેણીને આચરી બતાવી છે, પણ શ્રી બિહારીજી સમજવા તૈયાર ન હતા. એ તો જે બોલે તે ધર્મ વાક્ય બધાએ માનવાનું. શ્રી બિહારીજીના સ્વભાવથી શ્રીજી વાકેફ હતા, એટલે તેમનો નિર્ણય ફેરવવાની કે સમજાવટથી પતાવવાની વાત થઈ શકે તેમ ન હતી. આ સંજોગોમાં શ્રીજીએ ગુરુગાદીની આજ્ઞા શિરોમાન્ય રાખી ધર્મને ખાતર ધર્મપત્નીનો ત્યાગ કર્યો. અહીં ધર્મપત્ની પ્રત્યે શ્રીજી કઠોર બન્યા હોય તેવો ભાસ થાય છે, પણ એમણે જે કર્યું છે તે ધર્મ ખાતર કર્યું છે. સ્વાર્થ ત્યાગ અને પત્ની ત્યાગની આવી પરાકાષ્ઠા રામ અને સીતાના કિસ્સામાં પણ જોવા મળતી નથી. સીતાનો ત્યાગ રામ કરે છે ખરા, પણ પાછા સીતાને મળે છે.
જ્યારે શ્રી બિહારીજીની આજ્ઞા શિરોમાન્ય ગણી શ્રીજીએ જીવતે જીવ શ્રી ફૂલબાઈજીનું મોઢું જોયું નથી. આવો સંયમ અને આવો ત્યાગ ઇતિહાસમાં બીજે ક્યાં છે? શ્રી ફૂલબાઈજુ નખશીખ પ્રતિવ્રતા હતા. પતિનું ચરણામૃત લઈને પછી જ અન્ન જળ ખાતા હતા. પણ હવે તો ધર્મ આજ્ઞાને લઈને શ્રીજીનું ચરણામૃત પણ શ્રી ફૂલબાઈજુ મેળવી શકતા નથી. પતિના ચરણ ધોઈને પીવાના નિયમવાળા શ્રી ફૂલબાઈજુને ચરણામૃત વંચિત રાખવાનો ઘોર અત્યાચાર ગણાય. કહે છે કે સાક્ષરા વિપૃચ્છ રાક્ષસા ભવંતી. સાક્ષરા શબ્દને ઉલટાવીને લખીએ તો રાક્ષસા થાય. સાક્ષરો વિપરીત બનીને વિફરે ત્યારે રાક્ષસની જેમ વર્તે છે. શ્રી બિહારીજી સાક્ષર હતા, પરમધામની રતનબાઈની વાસના હતા. તો પછી શ્રી મહેરરાજ ઠાકુર અને શ્રી ફૂલબાઈજુના દિવ્ય દાંપત્યમાં દવ લગાડવા જેવું અમાનવીય રાક્ષસી કૃત્ય એમણે કેમ કર્યું? બહુ મંથનને અંતે એટલું સમજાણું કે રાસમાં શ્રી કૃષ્ણજી અંતર ધ્યાન થયા ત્યારે એમની પુનઃપ્રાપ્તિ માટે સખીઓએ વ્રજ લીલા ભજવેલી. શ્રી રાધિકા રૂપી શ્રી શ્યામાજીએ વ્રજલીલાના નાટકમાં શ્રી કૃષ્ણજીનો પાઠ ભજવ્યો હતો. તેથી એ આ જાંગણી બ્રહ્માંડમાં પુરુષ દેહે શ્રી દેવચંદ્રજી સ્વરૂપે પ્રગટ થયા. શ્રી નવરંગ સ્વામી સુંદર સાગરના ચોથા પ્રકરણમાં કહે છે, વૃષભાનું કુંવરી કહી હૈ જોઈ, અહમ કૃષ્ણ રાસ में भई सोई. સો સુંદર વિશે પ્રવેશે, સર્વા અંગ હુઈ આવેશે. पुरुष भाव रास में ल्याई, तो यहाँ पुरुष जन्म को पाई. लियो कायथ कुल अवतार, श्री धणी દેવચંદ્રજી દાતાર. એ રીતે વ્રજલીલાના નાટકમાં શ્રી બિહારીજીની રતનબાઈની વાસનાએ અધાસુર, બકાસુર, સકટાસુર, તૃણાવત કે એવા કોઈ રાક્ષસનો પાઠ ભજવ્યો હશે. તેથી આ જાંગણી બ્રહ્માંડમાં એમનામાં રાક્ષસી ભાવ પ્રગટ થયો હોવો જોઈએ. આને કારણે શ્રી બિહારીજીમાં કુભાવ વર્તાતો હતો. કુભાવ સદાય દુઃખ કરતા છે, જ્યારે શ્રી ફૂલબાઈજુમાં સદાય સદભાવ વર્તાતો હતો. સદભાવ સદા સુખદાતા છે. આદમી અવકાશમાં ઉપગ્રહ છોડી શકે છે, પણ અંતઃકરણનો આગ્રહ અને પૂર્વગ્રહ છોડી શકતો નથી. કુભાવ વાળો આદમી દુર્યોધન વૃત્તિ વાળો હોય છે. ધર્મને જાણતો સમજતો હોવા છતાંય એ ધર્મયુક્ત આચરણ કરી શકતો નથી. એ અધર્મને જાણતો સમજતો હોય છે, છતાંય અધર્મી દુરાચરણ કર્યા વગર રહી પણ શકતો નથી. આજે આપણી પણ આવી જ સ્થિતિ છે. અધર્મ, પાપી, દુરાચરણ કરવું છે, પણ અધર્મ, પાપનું ફળ જોઈતું નથી. ધર્મ, સદકાર્ય આચરવો નથી, અને ધર્મ, પુણ્યના ફળની આકાંક્ષા સેવીએ છીએ. આપણી પાસે જે કંઈ ભૌતિક સાધન સંપત્તિ અને સમૃદ્ધિ છે, તેમાં વધારો કરવા કે એ હેમખેમ જળવાઈ રહે, એવા લૌકિક સુખો અને બુજરંગી નિયેષણાથી આપણે ભજન ભક્તિ કરીએ છીએ. તેથી આપણું આત્મકલ્યાણ થતું નથી. ગંગા સતી કહે છે, ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું, મેલવું અંતરનું અભિમાન રે. રાવણની ભક્તિ ગજબની હતી, પણ તેની ભક્તિમાં ન તો આત્મકલ્યાણની ભાવના હતી કે ન જન કલ્યાણની ભાવના હતી. તેથી ભક્તિ થકી તેનો વિકાસ થવો જોઈએ, તેને બદલે વિનાશ થયો. શ્રી બિહારીજીની ભક્તિ સ્વકેન્દ્રિત, બુજરગી ભરી હતી. કીર્તન 102 આખું બુજરગી વિશે છે. શ્રીજીએ તો સાફ સાફ કહી દીધું છે કે બુજરગી મારે રે, સાયજી બુજરગી મારે,
જીન બુજરગી લઈ દિલ પર તિનકો કોઈ ન ઉબારે. શ્રી બિહારીજીની બુજરગી પ્રધાન ભક્તિ હતી, તેથી તેમનો વિકાસ થવાને બદલે વિલય થયો. જ્યારે શ્રી ફૂલબાઈજુની ભક્તિ દિનતા પ્રધાન હતી, આત્મવત સર્વભૂતેષુ સર્વ કલ્યાણભરી હતી, તેથી તેઓ શ્રી બાઈજુરાજ થઈને ઉભર્યા. આમ શ્રી બિહારીજીના અત્યાચારને લઈને ચરણામૃત ન મળવાથી શ્રી ફૂલબાઈજુએ અન્ન જળનો ત્યાગ કર્યો અને શ્રીજીને સંદેશો મોકલ્યો કે તમે તમારા ધર્મથી વિચલિત થશો નહીં, મારી ચિંતા કરશો નહીં. તમે તમારો ધર્મ બજાવો, હું મારો બજાવીશ. તનથી ભલે આપે મારો ત્યાગ કર્યો છે, પણ મનથી હું સદા આપના ચરણોમાં છું. આ દેહથી આપને મળવાનો દુરાગ્રહ નહીં કરું. યથા યોગ્યમ તથા કુરુ. તમને ઠીક લાગે તેમ કરજો, પણ આ દેહની રાખ પડે ત્યાં આપની પતિત પાવન ચરણ રજ પાડી કૃતાર્થ કરજો. એમ કહી પતિ સ્મરણમાં રહીને જે દેહ પતિ દ્રષ્ટિથી વંચિત બન્યો છે તેનો ત્યાગ કરવા કૃત નિશ્ચયી બન્યા. આદ્ય શંકરાચાર્યજી કહે છે કે બુદ્ધે ફલમ અનાગ્રહ. બુદ્ધિ વિકસિત થાય ત્યારે અનાગ્રહ ખરી પડે છે. જિજ્ઞાસુઓને વૃતાંત મુક્તાવલી પ્રકરણ 41ની ચોપાઈ 30-48 જોઈ લેવા વિનંતી છે. એક દિવસ શ્રી ફૂલબાઈજુ ધ્યાનમગ્ન હતા ત્યારે તેમને આદેશ મળ્યો કે હે ફૂલબાઈ, શક્તિમાન શક્તિ વગર સફળ થઈ શકે નહીં. શ્રી પ્રાણનાથજીના તમે શક્તિ છો. બ્રહ્મ સૃષ્ટિની જાંગણીમાં તમારા વગર તેમને સફળતા નહીં મળે. માટે આ તમારા દેહને છોડીને જુનાગઢ પાસે ધોરાજી ગામ છે, ત્યાં વીરજી ભાણજી નામનો શાસક છે. તેમને ત્યાં એક સર્વગુણ સંપન્ન પુત્રી તેજ કુંવરી છે. તેનામાં તમારી સુરતા બિરાજમાન કરો, એટલે તમે પતિ રૂપે શ્રી મહારાજ ઠાકુરને પુનઃ પામશો. ધ્યાન તૂટતા શ્રી ફૂલબાઈજુ બેચેન બન્યા. તારતમ દીક્ષા આપતી વખતે ધણી શ્રી દેવચંદ્રજીએ કહેલા વચન વર્તમાન દીપક કિરમ 28-55મી ચોપાઈ. મહારાત્રિમાં માતા બની દેહ બદલે મળશે ધણી, માટે ધરો બીજો દેહ, સ્વામી સાથ બોલે છે તે. યાદ કરી ફૂલબાઈએ દેહ છોડ્યો. એમના અંતિમ શ્વાસનો રણકો હતો. मेरे पिया मैं कुछ नहीं जानूं, मैं तो चुप चुप चाह रही, मैं તો પલ પલ બ્યાહ રહી. શ્રી લલ્લુજી ભટ્ટ વર્તમાન દીપક કિરણ 20માં કહે છે સંવત 17 ફાગણ 8 શ્યામાએ મૂક્યો ઠાઠ, તેની સુરતા સ્વામીમાં રહી, મન ઈચ્છા ન પૂર્ણ જ થઈ. આમ યૌવનને આંગણે પગ મૂકતા જ પતિની વિરહ માધુરીમાં તેમનો દેહ વિલય થયો. અંગ્રેજ કવિ શૈલી કહે છે લવ્સ પેન ઇઝ વેરી સ્વીટ. શ્રીજી એથી ઊંડી વાત કરે છે. એ તા સુખ તરે વિરહ મેં, તો કોન સુખ હોસી વિહાર. એવી ભાવના સાથે વર્ષ 22માં તે તો બાળ થોડે દિવસે પહોંચ્યો કાળ. જ્ઞાનીજન મરણને ટાળવાનો નહીં પણ મરણને સુધારવાનો પ્રયત્ન કરે છે, જ્યારે અજ્ઞાની મરણ ટાળવા માટે મથે છે. રાણી એલિઝાબેથ મૃત્યુશૈયા ઉપર સૂતી હતી. તેની અંતિમ ઘડીઓ ગણાઈ રહી હતી. મૃત્યુપાશમાંથી છૂટવા અને છટકવા રાણીએ થાય એ બધા જ ઇલાજ અજમાવ્યા. છેવટે કરગરી પડી. મૃત્યુને આજીજી કરી. હે મૃત્યુ, થોભી જા. મારું રાજપાટ, મારી બધી મિલકત, મારું જર જવેરાત, જે જોઈએ એ તું લઈ લે, પણ મારો પીછો છોડી દે.
મારા આદ્ર્યા અધૂરા છે, તેને પૂરા કરી લેવા દે. રાજા હોય કે રંક, મૃત્યુને કદી કોઈની શેહ શરમ અડી છે ખરી? રાણી એલિઝાબેથની કોઈ કારી કામ ન આવી. એને મોતને શરણે થવું જ પડ્યું. સર્વસ્વ આપવાની તૈયારી હોવા છતાંય રાણીને એક ક્ષણ પણ વધુ જીવવાનું ન મળ્યું. એટલે શાણા માણસે મૃત્યુને ટાળવા નહીં, પણ મૃત્યુને સુધારવા પ્રયત્ન કરવો જોઈએ. પાંદડું ખરી જાય પછી સડે છે, પુષ્પ ખરી જાય પછી સડે છે, જ્યારે માણસ સડી જાય પછી ખરે છે. નહીં સડવાનો પુરુષાર્થ કરીને જીવવું અને સડતા પહેલા ખરી પડવું, એ માટે આત્મબળ જોઈએ. માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી, એ કેવું જીવ્યો એ મહત્વનું છે. શ્રી આદ્ય શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ, શ્રી રાજચંદ્ર, જ્ઞાનેશ્વર, કવિ કલાપી, શ્રી ફૂલબાઈજુ જાજુ જીવ્યા નથી, પણ એમના જીવનના એ એવા તેજ લીસોટા મૂકી ગયા છે કે જે ભૂસ્યા ભૂસાય તેમ નથી. સફળ જીવનનો આસ્વાદ લેવા જીવનને ઓજસ્વી બનાવવું જરૂરી છે. સાચે જ પી જાણે હલાહલો હોઠથી જે, હૈયે તેણે અમૃતો પીવાના. જેનું યૌવન બગડ્યું તેની ઉત્તરાવસ્થા બગડવાની જ. જેના જીવનમાં સ્વચ્છંદતા આવે તેનું જીવન કેવી રીતે સ્વચ્છ થાય? અને સ્વચ્છ થયા વિના ધામ અને ધણીની આશા રાખવી ફોગટ છે. શ્રીજીએ તો સ્પષ્ટ કહ્યું છે કે સાથજી સાફ હોએ વિના અખંડ મેં ક્યોં પહોંચત. જે પત્ની પોતાના પતિને પોતાના અંગ ઉપાંગોથી આકર્ષણ કરી પોતાના દેહમાં કેન્દ્રિત કરી પતિને નર્યું દેહસુખ આપવા ઈચ્છે છે, તે પત્ની પતિની હિતેશી નથી, પણ હિત શત્રુ છે. જે પતિ પોતાની પત્નીને નર્યું દેહસુખ આપી સુખી રાખવા ઈચ્છે છે, તે પણ તેની પત્નીનો હિતેશી નહીં, પણ હિત શત્રુ છે. સાચી ધર્મપત્ની એને જ કહેવાય જે પતિને પ્રેમનું પાન કરાવીને પતિમાં રહેલા પ્રેમને પ્રજ્વલિત કરી એ પ્રેમને પરમાત્મા લઈ કરે. 22 વર્ષની ઉગતી જુવાનીમાં શ્રી ફૂલબાઈજુને દાંપત્ય સુખ ભોગવવાના શા કોડ નહીં હોય. પણ જે પતિવ્રતા હોય તે તો પતિને જેમાં સુખ હોય એવું વર્તે છે. પતિવ્રતા પરણે ત્યારથી પતિની થઈ જાય છે, પતિમાં લીન થઈ જાય છે, પોતે પતિની છે અને પોતાનું જે છે તે પતિનો હાથ પકડ્યો ત્યારથી પતિનું છે એમ એ માને છે અને એ પ્રમાણે વર્તે છે. એ કહે છે કે મેરા મુझको કछु નહીં, જો કछु હૈ તોર, તેરા તુझको સૌંપતે ક્યાં લગે હૈ મોર. આત્મબલિદાનની આ ઉચ્ચતમ ભાવના છે, ત્યાગ, સંયમ, કુરબાની. આ દ્વારા શ્રીજી અને શ્રી ફૂલબાઈજુએ આત્મ ઉદ્ધારનો રાહ ચીંધ્યો છે. શ્રી ફૂલબાઈજુએ શ્રીજીમાં આત્મસમર્પણ કર્યું હતું. સમર્પણ કરવાની, વિલીન થઈ જવાની જેટલી સ્ત્રીમાં નૈસર્ગિક શક્તિ છે તેટલી પુરુષમાં નથી. રામે સીતાના ત્યાગ નથી કર્યા, પણ રામ રાજાએ સીતા રાણીનો ત્યાગ કર્યો છે. લોક આદર ખાતર, રાજ મર્યાદા ખાતર રાજાએ રાણીનો ત્યાગ કર્યો છે. અહીં દાંપત્ય ધર્મ અને રાજ્ય ધર્મ વચ્ચે ઘર્ષણ છે. રાજ્ય ધર્મના આદર્શ ખાતર રામ રાજાએ સીતા રાણીનો ત્યાગ કર્યો. તેવી જ રીતે શ્રી મહારાજે ફૂલબાઈજુનો ત્યાગ નથી, પણ ધર્મ પ્રવર્તક શ્રી પ્રાણનાથજીએ ધર્મ ખાતર ધર્મપત્નીનો ત્યાગ કર્યો છે. અહીં દાંપત્ય ધર્મ અને ધર્મનિષ્ઠા વચ્ચે સંઘર્ષણ છે. ધર્મ ભાવના અને કર્તવ્ય નિષ્ઠા સુંદર સાથમાં સુદૃઢ બને તે ખાતર ધર્મપત્ની શ્રી ફૂલબાઈજુનો ત્યાગ કર્યો છે.
રામે રાષ્ટ્ર માટે દાંપત્ય સુખ તજ્યું છે. શ્રીજીએ ધર્મના આદર્શ ખાતર દાંપત્ય સુખ હોમ્યું છે. શ્રી ફૂલબાઈજુ કદી પત્ની હક કે પત્ની અધિકારની માથાકૂટમાં પડ્યા જ નથી. તે તો સમજ્યા છે ફક્ત કર્તવ્ય અને ફરજ. ધર્મ પત્ની તરીકેનું કર્તવ્ય બજાવવામાં તે સદા સજાગ રહ્યા છે. આજે સ્ત્રીઓ જ્યારે હકથી, અધિકારથી, કાયદાથી પતિના તન, મન, ધન ઉપર વર્ચસ્વ જમાવવા કોશિશ કરે છે, ત્યારે શ્રી ફૂલબાઈજુએ પોતાના જીવનથી, પોતાના આત્મ બલિદાનથી સ્ત્રીઓને આદર્શ જીવનનો રાહ ચીંધ્યો છે. જે સ્ત્રીઓ પોતાની ફરજ શું છે, પોતાનું કર્તવ્ય શું છે તે સમજવા કોશિશ કરતી નથી, પણ પોતાનો હક, રાઈટ માટે સદા ઝઝૂમતી રહી છે, તેમના સંસારમાં સંઘર્ષ છે. શ્રી ફૂલબાઈજુ તો સમજતા કે મારે તો કર્તવ્ય ધર્મ, પત્ની ધર્મ નિરીચ્છ અને નિરપેક્ષ બજાવવાનું છે. તેમણે જે રીતે પતિવ્રતા ધર્મ બજાવ્યો છે તેનો જગતના ઇતિહાસમાં જોટો જડતો નથી. શ્રીજીને આહ્લાદિત રાખવા માટે એ સ્વયં આહ્લાદિત રહેતા હતા. એમના જીવનનું ધ્યેય હતું તત્સુખે સુખિત્વમ, તમારા સુખે સુખી. સર્વ સ્વાર્થ વશાજડો ભીરમંતે તત્કક્ષો વલ્લભમ. બધા સ્વાર્થવશ સંબંધ બાંધતા હોય ત્યાં કોણ કોનો સગો કહેવાય. દાંપત્ય જીવનમાં પતિ પત્ની હક, રાઈટ માટે ઝઝૂમતા રહેશે ત્યાં સુધી તેમના સાંસારિક જીવનમાં સુખ, શાંતિ સંભવિત નથી. સુખ શાંતિ જોઈતી જ હોય, સંસારને સ્વર્ગ બનાવવું હોય તો પોતપોતાના કર્તવ્ય અને ફરજ, ડ્યુટી માટે મરી ફીટવાનું છે. જેનું જીવન ધર્મપારાયણ હોય, જેનો જીવન પ્રવાહ નીતિને માર્ગે વહેતો હોય, તેનામાં જ કર્તવ્ય ભાવના જાગે. કર્તવ્યની પ્રેરણા તો પુણ્યશાળી દિવ્ય આત્માઓને જ મળે છે. સામા પક્ષે કંઈ પણ મેળવવાની આશા વગર કર્તવ્ય કરે જવાની અભિરુચિ દરેકનામાં દેખાતી નથી. કર્તવ્યને પરમ ધર્મ સમજી જે કર્તવ્ય કરે છે તે મહાન છે. હક મેળવવાની આશાએ કર્તવ્ય કરવાનું નથી, પણ કર્તવ્ય ખાતર કર્તવ્ય કરવાનું છે. કલાપી કહે છે કે ફના થાવું, ફના કરવું, ફનામાં શહ સમાય છે. ઈશાવાસ્ય ઉપનિષદનો શરૂઆતનો મંત્ર છે. તેન તક્તેન ભુંજીથાઃ. ત્યાગીને ભોગવો. દાંપત્ય જીવનને મધુરતમ બનાવવું હોય તો પતિએ પત્ની માટે અને પત્નીએ પતિ માટે બધું જ ન્યોછાવર, સર્વસ્વ સમર્પણ કરી દેવાનું છે. સહર્ષ અને સપ્રેમ, જરાય કચવાયા વગર. અતિ ઉચ્ચ અને સર્વોચ્ચ ગુણોનો સમુચ્ચ એટલે શ્રી ફૂલબાઈજુની જીવનલીલા. તે કલ્પાંતિત છે છતાંય વાસ્તવિક છે. એમના જેટલું પવિત્ર ચરિત્ર જગતમાં જવલ્લે જ જોવા મળશે. જેનું જીવન દિવ્ય તેનું મહાપ્રયાણ પણ ભવ્ય. શ્રી ફૂલબાઈજુનો દેહ વિલય થતા અમલાવતીનો પ્રત્યક્ષ સહયોગ હવે શ્રી પ્રાણનાથજીને રહ્યો નહીં. તેમણે ધર્મ સંમેલનની તૈયારી કરી, પણ તેને બદલે જેલમાં જવું પડ્યું. હબસામાં રાસ, પ્રકાશ, ખટવૃત્તિ ઉતરી પણ તે પ્રકાશમાં ન આવી. આમ સહયોગીની અમલાવતીની પ્રત્યક્ષ શક્તિના સહયોગ વગર એ સફળ થયા વર્તાયા નથી. શ્રી ફૂલબાઈજુએ પુનઃ તેજ કુંવરી રૂપે પ્રગટી શ્રીજી સાથે પુનઃ લગ્ન કર્યા ત્યારથી સફળતા અને સિદ્ધિ એમના ચરણ ચૂમતી રહી. ગીતા 13:9 ગીતાકાર કહે છે, નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટો
પપતિ શું? ઇષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિમાં સદાચિતનો સંભાવ રાખવો એવું ગીતાકાર ભલે કહે, પણ સંસારીઓ માટે તેમાંય ખીલતી જુવાનીમાં આ પ્રમાણે વર્તવું સહેલું નથી. એવું માનનારા આપણ સૌને શ્રી ફૂલબાઈજુએ આચરણ દ્વારા સમજાવ્યું છે કે ઇષ્ટ અને અનિષ્ટ પરિસ્થિતિ આવે એને પરમાત્મા પ્રસાદી સમજીને પ્રેમથી અપનાવશો તો વિપરીત પણ તમોને કલ્યાણકારી બનશે. જીવનમાં સારું ખોટું, ગમતું ન ગમતું તો આવવાનું જ. જીવનમાં મૂંઝવણો અને અવરોધો આવે તો જ જીવન માધુરી ખીલે, સંઘર્ષમાં જ શક્તિ ખીલે. આયાતમ અવશ્યમ યાસ્યતિ. જે આવવાનું છે તે અવશ્ય આવશે, જે થવાનું છે તે અવશ્ય થશે. જે થાય તે મારા હિતમાં છે એમ માનીને, પરમાત્મા પ્રસાદી માનીને શાંત ચિત્તે એને ભોગવીએ તો એને સમચિત્તત્વમ કહે છે. શ્રી ફૂલબાઈજુએ સ્વયં આચરીને આપણને સમચિત્તથી જીવવાનું શીખવ્યું છે. જીવનમાં ટેક લઈએ તો ટકી શકાય, ટેવ પાડીએ તો પડી જવાય. ટેક વગરના જીવનની કિંમત ટકા જેટલી છે. ધન્ય ધન્ય શ્રી ફૂલબાઈજુ, તમ સમાન કોઈ થયા થાશે. ધામમાં તમ શીર ઊંચા, અમ શીર નીચા રહેશે. નદી કિનારે પ્રકૃતિની ગોદમાં ધોરાજી સોહામણું ગામ છે. વીરજી બાણજી ન્યાય નીતિથી તેમનો કારભાર ચલાવતા હતા. તેમને કશી વાતની કમી ન હતી. કમી હતી એકમાત્ર સંતાનની. સંતોને સેવતા સેવતા એક સંતની તેમના ઉપર કૃપા ઉતરી. સંત પ્રસન્ન થયા અને બોલ્યા, તમારે ત્યાં સર્વગુણ સંપન્ન દિવ્ય તેજસ્વી પુત્રી થશે. એ પુત્રી જેની સાથે લગ્ન કરવા ચાહે તેની સાથે તેનું લગ્ન કરજો. તે પછી ચૈત્ર સુદ પૂનમને ગુરુવારે ચડતે પહોરે 11:15 વાગે વીરજી ભાણજીને ત્યાં સંતના કહ્યા પ્રમાણની એક પુત્રીનો પાદુર્ભવ થયો. તેની તેજ પ્રભા જોઈને તેનું નામ તેજકુંવર રાખ્યું. ષટ ઋતુ 12 માસ में વસંત ઋત સિરદાર, ગુરુ ચૈત સુધી પૂર્ણિમા તેજકુંવર અવતાર. તેજકુંવરના આગમનથી વીરજી ભાણજીનું ઘર, ગામ અને દરબાર ભર્યા ભર્યા લાગવા માંડ્યા. સંવત 1716ના ચૈત્રી સુદ એકમને રવિવારને રોજ શ્રીજી જુનાગઢથી 5 માઇલ દૂર એક ગામ વસાવવા નીકળ્યા. રસ્તે જતા ધોરાજી ગામ આવ્યું. સવારની સ્નાન વિધિ કરવા પાદરમાં વહેતી નદીને કાંઠે શ્રીજીએ પડાવ નાખ્યો. સ્નાન વિધિ પતાવી શ્રીજી ધ્યાનમગ્ન હતા ત્યારે તેજકુંવર પોતાના પિતા વીરજી ભાણજી સાથે નદીએ સ્નાન કરવા આવેલા. સ્નાન કરી પાણીનો ઘડો માથે ચડાવી તેજકુંવર જેવા કાંઠે આવે છે કે તેમની નજર શ્રીજી ઉપર પડી. શ્રીજીને જોતા જ તેજકુંવરે લાજ કાઢી. કુંવારી દીકરીને ઘૂમટો તાણતા જોઈ પિતાજીને અતિ ઘણું આશ્ચર્ય થયું. ડાહી દીકરી આવા ઘેલા કેમ કાઢતી હશે તેની સમજ ન પડતા પિતાજીએ પૂછ્યું, બેટા તે ઘૂમટો કેમ તાણ્યો છે? ત્યારે તેજકુંવર બોલ્યા કે સામે બેઠા છે તે મારા પૂર્વભવના પતિ છે, પણ પિતાને એ સાચું નથી લાગતું. ત્યારે તેજકુંવર પોતાના પતિનું ઓળખાણ આપતા કહે છે. વર્તમાન દીપક કિરણ 28. સુણી વચન પિતાને કહે છે એ તો વજીર જામતણા છે. મહેરાજ ઠાકુર એમનું નામ, નવાનગર તેમનું ગામ. પૂછો પિતાજી પાસે જઈ, જેઠ મારા ગોવર્ધનભાઈ. જન્મો જન્મ એ પાસે રહો, ન માનો તો પૂર્વ કૃત્ય કહો. તેજકુંવરીની આ વાત સાંભળીને વીરજી ભાણજી વિસામણામાં પડી ગયા. દીકરીની વાતની ખાતરી કરવા શ્રીજી જ્યાં બેઠા હતા ત્યાં વીરજી ગયા.
વિગત પૂછતા દીકરીની વાત સાચી નીકળી એટલે વીરજીએ શ્રીજીને સવિસ્તર ઘટના કહી સંભળાવી. પણ શ્રીજીએ પરીક્ષા કરવા પૂછ્યું ત્યારે તેજ કુંવર બોલ્યા, વર્તમાન દીપક કી 28. પછી શ્યામા કહે, સુણજો નાથ, પૂર્વ સમાગમ શ્રી પ્રાણનાથ, મુજ પિતાનું પ્રેમજી નામ, સોરઠ દેશ કુતિયાણા ગામ. કેશવરાય તમારા તાત, મુજ સાસુ ધનબાઈ તમ માત. તેજ કુંવરે પોતાના પૂર્વજન્મના માતા પિતા અને કુટુંબ કબીલાની ઓળખ આપી. સાથે સાથે શ્રી મહારાજ ઠાકુરના કુટુંબ કબીલાની ઓળખ આપી. લૌકિક ઓળખ સાથે અલૌકિક ઓળખાણને પણ ઈશારો કર્યો. એ સાંભળી વીરજી તો પરમ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પોતાની પુત્રીનું દૈવી સ્વરૂપ સમજાતા પોતાને ધન્ય માનવા લાગ્યા. આ ઘટના સંવત 1716ના ચૈત્ર સુદ બીજને સોમવારે પહેલા પૌરમાં બની. શ્રી મહારાજ ઠાકુરને ઘર સંસાર માંડવાની ઈચ્છા ન હતી, પણ હવે કઈ ઉપાય પણ ન હતો. એટલે પરખી વ્યા કિન્હોતા નિજ અમલાવતી અંગ, અપનો રૂપ સ્વભાવ દે કર ગ્રહી લિન્હી સંગ. શ્રી લલ્લુજી ભટ્ટ વર્તમાન દીપક કિરણ 16માં કહે છે કે લગ્ન થયું પ્રાણનાથનું કુતિયાણા ગુણગ્રામ, પ્રથમ પરણ્યા જે પ્રેમદા તેનું ફૂલબાઈ નામ. બીજી વાર વિવાહ થયો ગામ ધોરાજી એ, દીર્ઘાયુષ દેહને રહ્યો તેજબાઈ નામે તે. આ બીજી વારના લગ્ન વખતે શ્રીજીની ઉંમર 41 વર્ષની હતી. હવે અહીં એ પ્રશ્ન થાય કે પ્રાણનાથજી તો અંતર્યામી છે, પછી તેજ કુંવરીને કેમ ઓળખી શક્યા નહીં અને તેજ કુંવરીને મુખે કેમ બધી બીના કહેવડાવી? આ પ્રશ્ન અને એનો ઉત્તર શ્રી લલ્લુ ભટ્ટજીએ વર્તમાન દીપકના કિરણ 28ની 57થી 64 ચોપાઈ સુધીમાં આપેલ છે, જે નીચે પ્રમાણે છે. પ્રશ્ન: પછી નૃપને મન ઉપજ્યું એમ શ્રીજી સંચિત નવ જાણે કેમ? શું શ્યામાને ઓળખતા નથી? પૂર્વ કૃત્ય કહેવરાવ્યા કથી? ઉત્તર: સુણ વીરા એ દેહ સ્વભાવ, પંચીકૃતમાં લજ્જા લાવ. જાણી જગમાં લીલા કરે, લૌકિક દોષ માથે નવ ધરે. સીતા હરણમાં લંકા ગઈ, રામ કહે રાવણ પાસે રહી. દશરથ નંદને કીધું એમ, પતિવ્રતા હોય કેમ? તેને રાખી અગ્નિમાં, લૌકિક દોષ મટાડ્યો ત્યાંય. સુરેખાનું હરણ જ્યાં થયું, કોણે લીધી કૃષ્ણે નવ કહ્યું. અનિરુદ્ધ પડ્યો બંધ પાશ, ઋષિકેશ કર્યો નહીં ભાસ. બ્રહ્મા જાણે સઘળો ભેદ, કેમ શંખાસુર લઈ ગયો વેદ. શંકરને કેમ સૂઝ્યું નહીં, ઓખાને વરવા ઈચ્છા થઈ. જુઓ કૃષ્ણ તો પૂર્ણ બ્રહ્મ, હાવ દેખાડીએ ડરતા કેમ? જાણી જણાવે માયા સાજ, ચરિત્ર લીલા લખવાને કાજ. માટે એમાં સંશય નથી, શ્યામા દેહ બદલ્યો સર્વથી. ત્યાંથી શ્યામા લીધા સાથ, ગયા ગામ વસાવા નાથ. 17 સાલ કર્યું એ કામ, 18 સુધી રહ્યા એ ગામ. સંવત 1722માં એટલે કે 47 વર્ષની ઉંમરે શ્રીજી રાજખટપટમાંથી નિવૃત્ત થયા અને ધર્મ કાર્યને અર્થે દીવ ગયા. ત્યાં જેરામભાઈ કંસારાને સજાગ કર્યા. સંવત 1724માં આરબ ચાંચિયાઓએ દીવ બંદર ઉપર છાપો મારી ઘણા સ્ત્રી પુરુષોને બાનમાં પકડ્યા. તેમાં સુંદર સાથ સાથે તેજ કુંવરી પણ હતા. સીતાને રાવણ ઉપાડી ગયો અને પરિણામે રાવણનો નાશ થયો.
તેવી રીતે તેજ કુંવરીને ઉપાડી જનાર ચાંચિયાઓને ત્યારથી નાશ થયો છે. કથા એવી છે કે આરબ લોકો દરિયામાં ચાંચિયાગીરી કરતા અને બંદરો ઉપર છાપો મારી જે આવે તે લૂંટી જતા તેમજ સ્ત્રી પુરુષોને ઉપાડી જતા. પકડાયેલા સ્ત્રી પુરુષોને છોડવવા ચાંચિયા માંગે તે પ્રમાણે રૂપિયા આપવા પડતા. ચાંચિયાઓની ધાકથી તે વખતના રાજાઓ પણ બીતા હતા, તેથી તેમનું જોર વધી પડ્યું હતું. બંદર કિનારે વસતી પ્રજા ચાંચિયાઓના ત્રાસથી તોબા પોકારી ગઈ હતી. હવે જ્યારે સુંદર સાથ અને શ્રી બાયજુરાજ ચાંચિયાઓની ઝપટમાં આવી ગયા ત્યારે તેમને છોડાવવાને બહાને ચાંચિયાગીરી સામે શ્રીજીએ ઝુંબેશ ઉપાડી. નવી બંદર, પોરબંદર, આવાસી બંદર, લાઠી બંદર, નડિયા બંદર, મસ્કત બંદરની યાત્રા કરી ઠેર ઠેર ચાંચિયાગીરી સામે લોક જાગૃતિ પ્રગટાવી. સુંદર સાથને જાગૃત કર્યા ને ચાંચિયાઓને પ્રબોધી આ ત્રાસવાદી પ્રથા બંધ કરવા સમજાવ્યું. ત્યારથી શ્રી પ્રાણનાથજીના પ્રભાવથી ચાંચિયાગીરીનો ત્રાસ સદાને માટે બંધ થઈ ગયો. ચાંચિયાગીરીની નાબૂદી કરાવવા માટે જ શ્રી બાયજુરાજ પકડાયા હોય તેવું કારણ લાગે છે. થોડા વર્ષો પહેલા આપણે જોયું છે કે રાજસત્તાથી ચંબલના ડાકુઓ નાથી ન શકાયા. તે ડાકુઓને વિનોબાએ સહજ સ્વભાવથી વશ કર્યા છે. રાજ્ય સત્તા જ્યાં નિષ્ફળ જાય છે ત્યાં ધર્મ સત્તા સફળ બને છે. અવાશી બંદરમાં ભૈરવ શેઠ નામના ધનાઢ્ય શેઠ હતા. પોતાની નાતની સ્ત્રી પુરુષો ચાંચિયાઓએ પકડ્યા છે તે જાણી તેમને છોડાવવા માણસને મસ્કત મોકલ્યો અને 70,000 કોળીઓ ભરીને ચાંચિયાઓના પંજામાંથી સૌને છોડાવ્યા. તેમાં પકડાયેલ સુંદર સાથ અને શ્રી બાયજુરાજનો પણ છુટકારો થયો. સંવત 1728માં શ્રી બાયજુરાજ અને શ્રી પ્રાણનાથજીનું પુનઃ મિલન થયું. તે વખતે શ્રી પ્રાણનાથજીની ઉંમર 50 વર્ષની હતી. સંવત 1728ના વૈશાખ સુદ 13ના લાઠી બંદરે શ્રી બાયજુરાજ સહિત ઉતર્યા. ત્યાંથી ઠઠ્ઠાનગર થઈ નલિયા બંદર પધાર્યા. નલિયામાં બિહારીજીને તેડાવીને શ્રીજીએ પોતાની પાસે જે કંઈ વસ્ત્ર આભૂષણ હતા તે તથા શ્રી બાયજુરાજનો સર્વ સાજ શણગાર પણ બિહારીજીને ચરણે ધરી દીધો. શ્રી લલ્લુજી ભટ્ટ વર્તમાન દીપક કિરણ 41માં વર્ણવે છે કે વસ્ત્ર આભૂષણ ધાતુ હીરા, સોનું રોકડ ચાંદી ચીર, વિધના વાસણ શણગાર, છરી કટાર તોશક તલવાર, હેમહાર સોના સાંકડી, અવાશી મસ્કતથી જે મળી, સુવર્ણ સાડી કનક નિકોર, મોતીહાર મંદિલ જે અમોલ, વસ્ત્રાભૂષણ ધાતુ વસ્ત્ર ત્યાં શોધીને મૂક્યું સમસ્ત. સાથ સકલ જે અર્પણ કર્યું તે બિહારીજી આગળ ધર્યું. એક વસ્ત્ર પહેરેલું પાસ બાયજી રાજને કીધો ભાસ, સહુ શૃંગાર અર્પણ કરો બિહારીજી આગળ ધરો. આટલી મળેલી ભેટ સોગાદો બિહારીજીને ધરી દેવાની વાત સમજી શકાય, પણ શ્રી બાયજુરાજ પાસે પોતાનો જે સાજ શણગાર હતો તે પણ શ્રીજીએ અહીં છોડાવી દીધો છે અને શ્રી બાયજુરાજે પણ પહેરેલે કપડે સહર્ષ સાજ શણગાર ઉતારી પણ દીધો છે. અહીંથી શ્રી બાયજુરાજ માટે ફકીરી શરૂ થઈ. શ્રી વ્રજભૂષણજી વૃતાંત મુક્તાવલીના પ્રકરણ 57ની 38મી ચોપાઈમાં કહે છે, બાયજુ કે ભૂષણ જેતે કિન્હે નજર સકલ ધરી તેતે. શ્રી લાલદાસજી વિતક પ્રકરણ 27માં લખે છે કે बाई के भूषण और वस्त्र सिंगार सो सब आगे रखा जान के परवरदिगार. નલિયામાં 1.5 માસ રહીને
બિહારીજી માંડવી બંદરેથી વહાણમાં ચડી નૌતનપુરી પધાર્યા. સુરતનો સાથ શ્રી બાયજુરાજ અને શ્રીજી માંડવી બંદરેથી વહાણમાં બેસી સુરત જવાના હતા. વહાણમાં સુંદર સાથ અને શ્રી બાયજુરાજ બેસી ગયા હતા. પણ શ્રીજી જેવા વહાણમાં ચડવા જાય છે તેવી સન્મુખ છીક થવાથી પાછા પડ્યા અને વહાણમાં ન જતા પગ રસ્તે ધોરાજી ગયા. હવે બન્યું એવું કે ખંભાલિયા નરેશ શ્રીજી સાથે શત્રુભાવ રાખતા હતા. શ્રીજી માંડવીથી બેસીને ખંભાલિયા આવી રહ્યા છે તેવી ખબર મળતા તેને ખંભાલિયા બંદરે જાપ્તો ગોઠવી દીધો. જેવું વહાણ ખંભાલિયા પહોંચ્યું કે સુરતના સાથ અને શ્રી બાયજુરાજને પકડી લીધા. શ્રી બાયજુરાજ અને સાથીઓને છોડાવવા શ્રીજીને આવવું પડશે એમ માનીને પકડેલા, પણ સાથી અને શ્રી બાયજુરાજ ઉતરે તેમ નહોતા. તેમણે ખંભાલિયા નરેશને બ્રહ્મા નાખતા કહ્યું, વર્તમાન દીપક કિરણ 42, અમે ભાટેલી બ્રહ્મ સહુ સુરતમાં રહીએ, કચ્છમાં રહે અંબહેન અહર્નિશ મળવા જઈએ. પણ રાજાને શંકા હતી કે સાથીઓ જુઠ્ઠું બોલે છે. સાથેની સ્ત્રી તે તેમની બહેન નથી પણ શ્રી બાયજુરાજ છે. એટલે પરીક્ષા કરવા રાજાએ કહ્યું કે તમારી બહેન હોય તો તે રાંધે અને તમે જમો અને પછી તમે તમારે રસ્તે જાઓ. એટલે શ્રી બાયજુરાજે ભોજન બનાવ્યું અને સુરતના સાથીઓએ નિસંકોચ પ્રેમ ભાવથી ભોજન કર્યું. એ જોઈ રાજાને શંકા રહી નહીં. ત્યારથી સુરતના સાથી ભાઈઓ શ્રી બાયજુરાજને માતૃપક્ષના ગણે છે. છીંકનો પ્રસંગ છે તો છીંક વિશે પણ થોડું કહી દઉં. વિતક સાહેબનો આ પ્રસંગ શુકન અપશુકનને સમજીને એ પ્રમાણે વર્તવાની શીખ આપે છે. માંડવી બંદરે બેસવા જતા સન્મુખ છીક થતા શ્રીજીને લાગ્યું કે નાવમાં જવું જોખમ ભર્યું છે. તેથી તેઓ નાવમાં બેઠા નહીં અને ખંભાલિયાના રાજાના છટકામાંથી બચી ગયા. આમ છીક આગાહી કરીને માર્ગદર્શન આપે છે. સામાન્ય રીતે છીકને અશુભ મનાય છે, પર હર કોઈ છીક અશુભ હોતી નથી. ડાબી ઊંચી પીઠની છીક કહી સુખકારક. તમારી ડાબી બાજુથી ઊંચેથી કે પીઠ પાછળથી છીક થાય તો એ સુખકારક નીવડે છે. વળી એવું પણ કહ્યું છે કે એક નાક દો છીક કામ બને સબ ઠીક. એટલે એક જ નાકથી ઉપરા ઉપરી બે છીક આવે તો જે કામે જતા હો કાર્ય સફળ થાય. વસ્તુ ખરીદતા છીક થાય તો એને શુભ મનાય છે, તેથી આર્થિક લાભ થાય. બેસતા સૂતા ભોજન કરતા ઔષધ સેવન કરતા વિદ્યા આરંભ કરતા બી વાવતા યુદ્ધ અને વિવાહમાં જતા છીક થાય તો તે શુભ ફળદાયી થાય. કુમારિકા, વિધવા, માલણ, ધોબણ, ચમારણ, વેશ્યા અને રજસ્વલા સ્ત્રીની છીક અશુભ સૂચવે છે. સ્નાન કરતા કે નવા વસ્ત્રો પહેરતી વખતે છીક આવે તો અપશુકન સૂચવે છે. ધનહાનિનું સૂચન છે. વળી કહે છે, નીચી સન્મુખ દાહિની અપની છીક અસાર. તમે હો તેનાથી નીચાણ ભાગમાંથી સામેથી જમણી બાજુથી છીક થાય તો તે અપશુકન સૂચવે છે. પોતાની છીક પણ અપશુકન સૂચન કરે છે. એવું પણ કહ્યું છે કે સન્મુખ છીક લડાઈ ભાખે, છીક દાહિની દ્રવ્ય વિનાશે. ઊંચી છીક કહી જયકારી, નીચી છીક હોય ભયકારી. સામેથી છીક થાય તો લડાઈ ઝઘડાનું સૂચન છે. જમણી બાજુથી છીક થાય તો દ્રવ્ય હાનિનું સૂચન છે. ઊંચેથી છીક થાય તો જય જયકાર સમજો, પણ નીચેથી છીક થાય તો હાનિકારક છે. કામે નીકળતા બાળક કે વૃદ્ધ છીક તો નિષ્ફળતાનું સૂચન છે. મંગળવારને દિવસે કોઈ પણ કાર્ય પૂર્વ દિશા તરફ કરવા જતા છીક આવે તો તે શુભ મનાય છે, પણ દક્ષિણ કે પશ્ચિમ દિશા તરફ જતા છીક આવે તો તે અપશુકન્યાળ મનાય છે.
તમાકુ, દારૂ, સૂંઘવાથી થતી છીંક, શરદીની છીંક કે જાણી જોઈને બળજબરીથી ખાધેલી છીંકથી શુકન થતા નથી. પણ છીંક આવતી હોય અને કોશિશ કરવા છતાંય રોકાય નહીં તો માનજો કે જે કામે જતા હો તે કામે ચોક્કસ વિઘ્ન આવશે. ગાયની છીંક મૃત્યુ સૂચવે છે. માનવીની એક છીંક દ્વારા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જળ શિકરો હવામાં 6 ફૂટ દૂર કલાકના 100 માઇલની ઝડપથી ફેંકાય છે. છીંક આવતી બળજબરીથી રોકવાથી પાંસળા, ચહેરાના અસ્થિઓ, મજ્જા તંતુઓ અને કાનને નુકસાન પહોંચી શકે છે. તમે છીંકમાં માનો કે ન માનો, પણ છીંકની આગાહીઓ અને સૂચન મિથ્યા થતા નથી. શુકન જોઈને સંચરજો. એ વાત સમજાવવા બહુજન હિતાય બહુજન સુખાય સ્વામીજીએ છીંકના પ્રસંગને મહત્વ આપ્યું હશે. શ્રી બાયજુરાજનું પિયર ધોરાજી છે. ત્યાં 10 દિવસ રહીને ઘોઘા ગયા. ત્યાંથી સુહાલી બંદરેથી વહાણમાં બેસી સંવત 1729ના અષાઢ વદી 14 દિવસે શ્રી પ્રાણનાથજી અને શ્રી બાયજુરાજ સુંદર સાથ સહિત સુરત પધાર્યા. સુરતમાં ભીમજીભાઈએ પોતાને ત્યાં પધરાવી શ્રી પ્રાણનાથજીની આરતી શ્રી બાયજુરાજ પાસે ઉતરાવી અને પછી શ્રી પ્રાણનાથજી સાથે શ્રી બાયજુરાજને ગાદી ઉપર બેસાડી યુગલ સ્વરૂપની આરતી ભીમભાઈએ ઉતારી. શ્રીદીન ભિખારી નિજાનંદ સાગરમાં કહે છે કે पहिले था आपको पधराया अपने घर श्री भीमा भाई. आरती सिंहासन पधराकर श्री बायजूराज से उतराई. सिंहासन श्यामा सहित पधराय श्रीनाथ. किन्हीं भीम ने आरती हरखे सुंदर साथ. આ બાબતની પુષ્ટિ શ્રી વ્રજભૂષણજીએ વૃતાંત મુક્તાવલીના પ્રકરણ 49ની ચોપાઈ 30-32માં આપી છે. જિજ્ઞાસુઓએ જોઈ લેવી. આમ અહીં ગાદીનું સ્થાપન થયું. શ્રી લલ્લુજી ભટ્ટ વર્તમાન દીપક કિરણ 50માં કહે છે કે કીધો અભિષેક સાથ નાથે ત્યાં થાણું સ્થાપ્યું. આ મોટું મંદિર છે. પ્રથમ સ્થાપન અહીં થયું. જાણો તેવું કહો સખા એમ પ્રાણનાથે સૌને કહ્યું. ત્યાં ઉઠ્યા જણ 8 શહેર સુરતના સાથી. કચ્છથી શ્યામા સંગ જે થયા હતા બળભાગી. કહે છે સુણજો સાથ નાથ આદિ કહું તમને. બુદ્ધિસાગર બાયજીરાજ ભ્રાત ગણે છે અમને. માટે એ સેવા કરે જે ઠરે પિયરના પક્ષમાં. અરજ કરી કહીએ અમો જો સર્વ મળી લે લક્ષમાં. પછી કહે પરબ્રહ્મ એમ શાને આચરવું. પિયર પક્ષનો ધર્મ મળે તે હાજર કરવું. માટે તે મંદિર કરાવી આપો અમને. સ્થાપન યુગલ સ્વરૂપ તે સાથમાં યશ તમને. એ મંદિર બાયજીરાજનું આગળ સહુ કહેશો તમો. પણ સેવા તો સાથને આજથી સોંપું છું અમો. આમ સુરતમાં 5 શ્રી મહામંગલપુરીનું સ્થાનક સ્થાપી પંડિત શ્રી ગોવર્ધન ભટ્ટને તેના અધિકારી નિમ્યા. જુઓ વર્તમાન દીપક કિરણ 50ની ચોપાઈ 13-17. ઉપર જણાવ્યું તેમ સુરત શ્રી બાયજુરાજનું પિયર પક્ષ મનાય છે. શ્રી પ્રાણનાથજી શ્રી બાયજુરાજ સહિત સર્વપ્રથમ અહીં સિંહાસન ઉપર બિરાજ્યા અને સુંદર સાથે યુગલ સ્વરૂપની આરતી ઉતારી. અહીંથી શ્રીમુખવાણી પ્રકાશમાં આવી. આમ સુરતમાં આનંદ મંગલ વર્તાયો. તેથી તે સ્થાનકને 5 શ્રી મહામંગલપુરી કહેવામાં આવ્યું. 5 શ્રી મહામંગલપુરી ધામ આ રીતે જાગણીની ભૂમિ કહેવાય છે. સુરતમાં 17 માસ જાગણી લીલા કરી શ્રી બાયજુરાજ અને 500 સુંદર સાથ સાથે સંવત 1731માં
શ્રીજી સાથ જાગણી માટે નીકળ્યા ત્યારે શ્રીજીની ઉંમર 56 વર્ષની હતી. સંવત 1937ના કારતક સુદ એકમને દિવસે જાગણી લીલા કરતા કરતા શ્રીજી શ્રી બાયજુરાજ અને સકલ સંઘ સાથે મંદસોર પધાર્યા. ઉદયપુરના તળાવ ઉપર શ્રીજીએ ફકીરી વેશ ધારણ કર્યો. શ્રી બાયજુરાજ અને સાથે જે સ્ત્રી પુરુષોનો સંઘ હતો તે બધાએ ફકીરી સાજ સજ્યો. શ્રી લાલદાસજી વિતક પ્રકરણ 49ની 31મી ચોપાઈમાં લખે છે કે બાઈજી ભેશ બનાઈયા સોબત હૈ નિર્ગુણ, સાજ ફકીરી રાખત જંગ દજાલ સો કરે મોમીન. હવે વસ્તીમાં જઈને સુંદર સાથ ભિક્ષા માગી લાવે છે અને જે કંઈ મળે છે તે શ્રીજીના ચરણોમાં ધરે છે. શ્રી બાયજુરાજ આ ટાણે પણ સેવા ચૂકતા નથી. શ્રી લાલદાસજી વિતક પ્રકરણ 49માં કહે છે બાઈજી ઇન સમે સેવા કરે મોમીન, દાલ બનાએ આગે ધરે હંમેશા દિલ રોશન. આ વાતને પુષ્ટિ આપતા શ્રી લલ્લુજી ભટ્ટ વર્તમાન દીપક કિરણ 66માં કહે છે તે વેળા સાધુ સહુ માગી લાવે અન્ન, સગડા જાય શહેરમાં આપ રહે આસન. દાલ દાણા આટા અન્નની જોડી લાવે જે, તે સન્મુખ શ્રી રાજને આગળ મૂકે એ. તે વખત સેવા સંતની શ્યામા મન સહેલ, કરે રસોઈ શુદ્ધ ભાવથી ભારે ભક્તિ ભરેલ. પરમ પ્રેમ ભાવથી શ્રી બાયજુરાજના હાથની બનાવેલી રસોઈ આરોગનાર એ સાથીઓના સૌભાગ્યનું વર્ણન થઈ શકે ખરું? સંવત 1738માં ઔરંગાબાદના રાજા ભાવસિંહે મુકુંદદાસજીને એક ઘોડો આપ્યો અને બુંદીથી હાથની લઈને શ્રીજી સાહેબની સવારી લઈ આવવા કહ્યું. શ્રી બાયજુરાજના ઉતારા માટે બુંદીમાં એક હવેલીનો પ્રબંધ કર્યો. શ્રી લાલદાસજી વિતક પ્રકરણ 50ની ચોપાઈ 37 અને 38માં લખે છે કે બુલાઓજી સાહેબજી કો असवारी लेखो तुम, लेओ हथनी बुंदी से और घोड़ा देवे है हम. एक हवेली बुंदी में रहने को लिख लई, तहा बाई जी को रखियो इन बात शिखापन भई. रामनगરમાં સુંદર સાથની અલગ અલગ સેવાઓ વર્ણવતા શ્રી લાલદાસજી વિતક પ્રકરણ 57ની 14મી ચોપાઈમાં લખે છે કે बाईजी गावने में रहे संग गोदावरी, बुआ आई और हमा गावे संधा जो उतरी. એ ઉપરથી ચોક્કસ થાય છે કે શ્રી બાયજુરાજ સુમધુર કંઠે ગાઈ જાણતા પણ હતા. સંવત 1740માં શ્રીજી સકલ સંઘ સાથે પન્ના પધાર્યા. તે વખતે મૌને મોગલ લશ્કરે ઘેરેલું હતું. તેથી મૌ છોડીને મહારાજા શ્રી છત્રસાલજી પન્ના આવી શકે તેમ ન હતા. આથી મહારાજ શ્રી છત્રસાલજીએ સાથને પન્નામાં રાખી એકલા શ્રીજીને મૌ પધારવા વિનંતી કરી. તે મુજબ શ્રી બાયજુરાજ તથા સાથને પન્નામાં મૂકીને શ્રીજી મૌ પધાર્યા. શ્રી લાલદાસજી વિતક પ્રકરણ 58ની 14મી ચોપાઈમાં લખે છે કે તબ ચલે આપ પરને સે, મઉ પહોંચે જાય. શ્રી બાઈજી સાથ સરૂપદે છોડ ચલે સબ આહે. શ્રી લલ્લુજી ભટ્ટ આ જ વાત વર્તમાન દીપક કિરણ 69માં કહે છે. શ્યામા આદિ સખીનો સાથ, તેને પન્ના મૂક્યા પ્રાણનાથ. શ્રીજી મઉથી પાછા પન્ના પધાર્યા. હાલ જ્યાં ચોપડા મંદિર છે તે સ્થળે મહારાજા શ્રી છત્રસાલજીની હવેલી હતી.
ચોપડા હવેલીમાં શ્રીજીની પધરામણી કરાવવાની મહારાજાને ઈચ્છા થઈ. આ પ્રસંગને શ્રી લલ્લુ મહારાજે વર્તમાન દીપક કિરણ 70માં આબેહૂબ આલેખ્યો છે. જિજ્ઞાસુઓને જોઈ લેવા વિનંતી છે. શ્રીજીને પોતાના રંગભવનમાં પધરાવવાની ઈચ્છા થતાં જ તેની તૈયારીઓ કરવા મહારાજાએ હુકમ છોડ્યા. લશ્કર સાબદું થયું. હાથી ઘોડા અને રથ શણગાર્યા. વાજિંત્રો વાગવા માંડ્યા. સોનાના થાળમાં શ્રીફળ, ચંદન, અત્તર, અરગજા, કેસર, કુમકુમ, અબીલ, ગુલાલ, ફુલહાર અને સોના મહોર મૂકી ચડતે પહોરે શ્રીજીને ચરણે ધર્યું. શ્રીજીને કિંમતી વસ્ત્રાલંકાર સજાવ્યા. શ્રી બાઈજુરાજને પણ રાણીઓના કિંમતી વસ્ત્રાલંકાર વિભૂષિત કર્યા. તે પછી સુખપાલમાં શ્રીજીને પધરાવી એક બાજુ મહારાજા સ્વયં અને બીજી બાજુ કુંવરો વગેરેએ સુખપાલને ઉંચકી ચાલવા માંડ્યો. રથ, હાથી, ઘોડા વગેરે બીજા સાધનો હાજર હોવા છતાંય શ્રીજીને સુખપાલમાં બેસાડે છે, જેથી મહારાજા પોતે સુખપાલ ઊંચકવાની સેવા બજાવી શકે. ગુરુ ભક્તિની આ પરાકાષ્ઠા છે. હજારો નોકર ચાકર અને દાસ દાસીઓ સેવામાં હાજર હોવા છતાંય મહારાજા સ્વયં પાલખી ઊંચકે છે. તેમની સેવા ભાવના અતિ ઉચ્ચ પ્રકારની હતી. આજે આપણે આંગણે ગુરુજીની પધરામણી કરાવવી હોય તો વ્યવસ્થા કરાવવા બૂમાબૂમ કરીએ છીએ. એક પછી એક ઓર્ડરો છોડીએ છીએ, પણ ગુરુજીની સુખપાલ ગામ વચ્ચેથી પોતાને ઘેર લઈ જઈએ ખરા? આવે વખતે આપણને આપણા પૈસાનો, આપણા ભણતરનો, આપણા વેપાર ધંધાનો, આપણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થાય છે. આપણો મોભો હણાતો લાગે છે અને આપણને સ્વયં સેવા કરવાની ભાવના હોવા છતાંય મન મૂકીને આવી સેવા બજાવી શકતા નથી. ત્યારે શ્રી છત્રસાલજી મહારાજા હોવા છતાંય પ્રજા અને સેવકોના દેખતા શ્રીજીની સુખપાલ સ્વયં ઊંચકે છે. માટે જ શ્રીજી પોકાર કરીને કહે છે, એહ તો પાતશાહી દિન કી 100 ગરીબી સે હોય और स्वांत सबूरी विना कबहू न पावे कोय. ज्यों ज्यां गरीबी लीजिए साथ में, त्यों त्यों धनी के आगे पाइए मान. આપણી સાંપ્રદાયિક સલ્તનત તો દીનતા અને નમ્રતાની છે. પોતે મહારાજા છે એ ભૂલી જઈને અદનામાં અદના સેવક બની શ્રી છત્રસાલજીએ પાલખી ઊંચકી છે. શ્રી લલ્લુ મહારાજ વર્તમાન દીપક કિરણ 70માં વર્ણન કરતા કહે છે, આવીને ઊભા રહ્યા ચોપડા મંદિર ચોક, જોવા સારું જગતની મળી મેદની લોક. દ્વાર આગળ સહુ દેખતા ઉતારી સુખપાલ, રાણીએ પુષ્પ વધાવીને કુમકુમ કીધું ભાલ. પ્રીત જુઓ પ્રેમદાતણી, તન સુધ ભૂલી તે, સાડી કાઢી પાથરી, જ્યાં શ્રી પ્રાણપતિ પગ દેત. મહારાજા કહે સુણ માનીની, હું ઊભો છું અહીં, ચીર તમારું પાથર્યું, શું મારું મંદિર નહીં? એમ કહીને પાથર્યું મહેર કરે શ્રી મહારાજ. માનીની મન ભંગ થઈ, ત્યાં કીધી કુદરત રાજ. વાજતે ગાજતે સવારી ચોપડા હવેલીના ચોકમાં આવી. મજલી રાણીએ અક્ષત પુષ્પથી વધાવી કુમકુમ કર્યો અને શ્રીજી સુખપાલમાંથી જેવા નીચે પગ મૂકવા જાય છે, ત્યાં તો રાણીએ મનમાં મનોરથ થતા ઝટ પોતાની પહેરેલી કિંમતી સાડી ઉતારીને જમીન ઉપર પાથરી દીધી, જેથી શ્રીજીના ચરણ કમળને રચકણ ખૂંચે નહીં. મહારાજાએ આ જોયું. તેમને કહ્યું, દેવી, પહેલાં મારી પાઘડીનું પાથરણું થવું ઘટે, તમે તમારું અંગ ઢાંકણું ઉઠાવી લો.
પતિ આજ્ઞા થતાં રાણી સાડી ઓઢી લે છે, પણ મનમાં ઈચ્છા હતી કે પોતાની સાડી શ્રીજીના ચરણ સ્પર્શથી પાવન થાય, અને બન્યું એવું કે મહારાજાની પાઘડીનું પાથરણું ઠેઠ સિંહાસન સુધી પહોંચ્યું નહીં, એટલે રાણીએ ફરીથી સાડી પાથરી. સાડીને શ્રીજીના ચરણ સ્પર્શ થયા અને રાણીની મનોકામના પૂરી થઈ. રાજઘરાનાના માન, મર્યાદા અને મોભાને બાજુએ મૂકી મહારાજાએ પોતાને ખભે પાલખી ઊંચકી છે, પણ તેનાથી વિશેષ તો મજલી રાણીએ કરી બતાવ્યું છે. વૃતાંત મુક્તાવલી પ્રકરણ 65ની બીજી ચોપાઈમાં શ્રી વ્રજભૂષણજી કહે છે, શ્રી બાઈજુ રાજને મજલી રાની બોધી, પક્કી કીની સમજ દે, લઈ સબનમે શોધી. શ્રી બાઈજુ રાજે ધર્મનો ઉપદેશ કરી મજલી રાણીના આત્માને જાગૃત કર્યો હતો. સાક્ષાત શ્રીજીને પોતાને ત્યાં પધારેલા જોઈ રાણી દેહભાન ભૂલે છે. દેહ દ્રષ્ટિ મટે ત્યારે જ દિવ્ય દ્રષ્ટિ ખુલે. મહારાજા, કુંવરો, વજીર, સેનાપતિ અને પ્રજાજનોને દેખતા પોતાનું અંગ ઢાંકણું સાડી કાઢીને પાથરે, એ વાત આજથી 338 વર્ષ પૂર્વની રજપૂત રાણી માટે કલ્પનાતીત છે. માનવામાં ન આવે એવું છે. રજપૂત રાણીઓનું મોં જોવા ન મળે તો તેનું અંગ જોવાનું તો મળે જ ક્યાંથી? રજપૂત રાણી પદ્મિનીને જોવા અલાઉદ્દીને જ્યારે હઠાગ્રહ કર્યો ત્યારે પદ્મિનીનું પ્રત્યક્ષ નહીં પણ અરીસામાં પ્રતિબિંબ બતાવવાની બાજી ગોઠવી કેસરિયા કર્યા, અને પદ્મિનીની છબી અરીસામાં જોવાના સ્વપ્ના જ રહ્યા. મતલબ કે તે જમાનામાં રજપૂત રાણીઓ ખૂબ મલાજો પાડતી. એકલી રજપૂત રાણીઓ મલાજો પાડતી હતી તેવું નથી. મજલી રાણીનો આ કિસ્સો બન્યો તે સમયમાં ઔરંગઝેબે જહાનારાને દરબારમાં અપૂરતા કપડાં પહેરીને આવવા ઠપકો આપેલો, અને માનશો જહાનારાએ ઢાકાની મલમલના 7 પડ ઉપરણા તરીકે ઓઢ્યા હતા. ત્યોય ઔરંગઝેબને તે અધૂરા લાગેલા. ત્યારે આ રૂપ મળી જોબનવંતી રાણી સહુની વચ્ચે પહેરેલી સાડી કાઢીને પાથરે તે વિશે કદાચ કોઈને શંકા જાય પણ ખરી. શ્રી કૃષ્ણ શેરડી ખાતા હતા ત્યારે શેરડીની ચીપથી તેમની આંગળીની ચામડી કપાઈ. આંગળીને ટેડવે લોહી જોતાની સાથે જ દ્રૌપદીએ તરત જ પોતાની પહેરેલી કિંમતી સાડીમાંથી ચીરો ફાડીને પાટો બાંધ્યો હતો. આવા નાના શા ઘા માટે પહેરેલું ચીર ફાળવા કરતા બીજું કપડું ફાડી પાટો બાંધ્યો હોત તો ન ચાલે? આપણે હોઈએ તો એમ જ કરીએ. અરે પોતાના પરણ્યાને વાગ્યું હોય ત્યોય ઘરમાં દોડા દોડી કરીને જૂનું ફાટેલું કપડું શોધી તેનો પાટો બાંધીએ છીએ. આમ કરતા તત્ખીનની પલ વહી જાય છે. આપણે પોતાની પહેરેલી સાડી ફાડતા નથી, કારણ કે આપણને જેટલી સાડીની કિંમતનો ખ્યાલ છે તેટલો પતિના પ્રેમનો ખ્યાલ હોતો નથી. દ્રૌપદી સતી હતી. શ્રી કૃષ્ણ દ્રૌપદી માટે પરપુરુષ હતા, છતાંય દ્રૌપદીએ શ્રી કૃષ્ણને માટે પહેર્યા ચીર ફાડ્યા છે. આ પ્રસંગ માટે દ્રૌપદીના પતિ પાંડવોએ કે બીજા કોઈએ વાંધો લીધો નથી, પણ અત્યારે આપણી ઘરવાળી પહેરેલી સાડી ફાડીને બીજા પુરુષને પાટો બાંધે તો? ક્યાંક તો આપણે મિજાજ ગુમાવીએ, ક્યાંક પત્નીના ચારિત્ર્ય વિશે શંકા કુશંકા કરતા થઈ જઈએ. આ થઈ સંસારિક દ્રષ્ટિ, પણ દ્રૌપદીને શ્રી કૃષ્ણ પ્રત્યે પરમ ભક્તિભાવ હતો. એને લઈને શ્રી કૃષ્ણની આંગળી ઉપર લોહીનું બિંદુ જોતા જ તે ઝટ પહેરેલું ચીર ફાડીને પાટો બાંધે છે. તેમાં અજુકતું નથી. ભક્તિભાવની કસોટીઓ આવે સમયે જ થાય છે. રાસપ્ર 2માં શ્રી મુખે શીખ આપી છે કે
જે રે મનોરથ મનમાં થાય, તત્ખીન કીજે તેણે તાય. મજલી રાણી પણ મહેલમાંથી પાથરણું મંગાવી પાથરી શકી હોત, પણ જેમ શ્રી કૃષ્ણને પાટો બાંધવા બીજું કપડું શોધવાનો ક્ષણ માત્રનો વિલંબ દ્રૌપદી સહી શકી નથી અને ઝટ પોતાનું ચીર ફાડે છે, તેમ શ્રીજીના આગમનને વધાવતા રાણી બીજું પાથરણું લેવા કે મંગાવવાનો વિલંબ સહી શકતી નથી અને જે હાથ વગું હતું તે પોતાનું અંગ ઢાંકણું કાઢીને પાથરી દે છે. આ કિસ્સામાં મજલી રાણીનું સાહસ કહો તો સાહસ અને ભક્તિભાવ કહો તો ભક્તિભાવ, જે કહો તે દ્રૌપદી કરતા ઘણો આગળ વધી જાય છે. રજપૂત રાણીઓનો મલાજો ઇતિહાસમાં અજોડ છે, તેમાંય મજલી રાણીની આ ચેષ્ટા ઇતિહાસના પાને બીજે ક્યાંય જોવા નહીં મળે. બીજો કોઈ પ્રસંગ હોત તો મહારાજા પોતાની રાણીના આવા ઉતાવળિયા કૃત્ય માટે કદાચ નારાજ થાત, ઠપકો આપત, પણ અહીં તો મહારાજા કહે છે કે દેવી, પાઘડીનું પાથરણું કરવાનો મારો હક છે, પછી તમારો. અને મહારાજા ઝટ માથેથી પાઘડી ઉતારી પાથરણું કરે છે. આ પણ ઇતિહાસને પાને અજોડ કિસ્સો છે. રાજા કદે મુગટ ઉતારે નહીં, પણ અહીં તો મુગટ રૂપી પાઘડીનું પાથરણું કરે છે. આવી નમ્રતા, આવી ગુરુ ભક્તિનો જોટો બીજે ક્યાંય જોવા મળશે? મહારાજાએ પાઘડીનું પાથરણું કર્યું પણ ક્યારે? જ્યારે મજલી રાણીએ પોતાની સાડી પાથરી ત્યાર પછી જ. એટલે રાણીનો ભાવ ઠેઠ અંતરનો હતો. જ્યારે મહારાજાએ તો એ જોયા પછી દેખાદેખી પાઘડીનું પાથરણું કર્યું તેમ કહી શકાય. છતાંય પતિ આજ્ઞા થતાં રાણીને સાડી પાછી લઈ લેવી પડી. પણ શ્રી લલ્લુ મહારાજ આગળ વર્ણન કરે છે કે સ્વામી કહે સેવા મહી, ભામીની કેરો ભાગ. શ્રી સિંહાસન પહોંચતા મધ્યે રહી ગયો માર્ગ. ત્યાં સાડી નાખી ફરી બેઠા જય આસન. નરપતિ સામું નિહાળીને પ્રેમદા થઈ પ્રસન્ન. પછી ઉતારી આરતી, મૂક્યા ફોફળ પાન. તન મન ધન સૌ અર્પતા, કર્યું ચરણોદક પાન. મહારાજાએ પાઘડીનું પાથરણું કર્યું પણ ઠેઠ સિંહાસન સુધી પહોંચ્યું નહીં. સાડી જેટલી જગ્યા ખુલ્લી રહી. એટલે રાણીએ મહારાજાને પ્રેમ કટાક્ષ કરી ફરી સાડી પાથરી દીધી. જ્યારે શ્રી કૃષ્ણને જશોદા માતા ખાણીએ બાંધતા હતા ત્યારે દોરડું 4 આંગળ ટૂંકું પડતું. બીજું દોરડું ગંઠાતે ત્યોંય બંધ બાંધતા 4 આંગળ ખૂટતું જતું. આમ દોરડા ગંઠાતે જાય ત્યોંય દરેક વખતે 4 આંગળ ઘટે. તેવી રીતે સિંહાસન વચ્ચે સાડી જેટલી જગ્યા બાકી રહી, જેથી મજલી રાણીની સાડી પાથરવાની મનોકામના પૂર્ણ થઈ. આ ઘટનાને સમર્થન આપતા શ્રી લાલદાસજી વિતક પ્રકરણ 58માં લખે છે કે મઉ સેતી પરણામીને પહોંચે જી સાહેબ. મજલીને પહેચાનિયા સેવા કરી તબ. भीतर जाते द्वार से रानी मजली ने आए. कियो पावड़ो साड़ी को अति प्रेम दिल में ल्याए. तब महाराजे ए कही तू मेरे आगे क्यों होए. यो कही उठाई साड़ी को, कियो पावड़ो पाग को सोए. पलंग बीच में जाएगा रही कछुक पास. तहां बिछाई साड़ी को, बैठे સિંહાસન ખાસ. અહીં શ્રી બાયજુરાજની પ્રભુતાની પરાકાષ્ઠા પ્રગટી છે. મજલી રાણીને બોધ કરનાર શ્રી બાયજુરાજ છે. શ્રી છત્રસાલજીને જગાડનાર શ્રીજી સ્વયં છે. છતાંય છત્રસાલજી કરતા મજલી રાણીનો પ્રેમ ભાવ અહીં આગળ વધી જાય છે.
શ્રી બાયજુરાજની પ્રભુતાને જો કોઈએ પૂરેપૂરી પારખી હોય તો તે મજલી રાણીએ. રાણીને પહેચાન થઈ ગઈ અને તેથી જ લાજ શરમ છોડીને પોતાના અંગ ઢાંકણા સમી સાડીનું પાથરણું કરે છે. એનું શ્રેય શ્રી બાયજુરાજને જાય છે. આમ શ્રીજીના શિષ્ય શ્રી છત્રસાલજી અને શ્રી બાયજુરાજની શિષ્યા શ્રી મજલી રાણીની સ્પર્ધામાં મજલી રાણી આગળ નીકળી જવાથી શ્રી બાયજુરાજની પ્રબોધવાની શક્તિ કેટલી બધી અસરકારક હતી તે સમજી શકાય છે. શ્રી દીન ભિખારી નિજાનંદ સાગરમાં લખે છે કે श्री बाईजी राज ने पन्ना में उपदेश स्त्रियों का दीना. छत्रसाल की मजली रानी को उपदेश दे जागृत था कीना. बाईजी जगाया रानी को श्रीजी छत्रसाल पार ब्रह्म चिन्हा. अब राज श्यामा दोनों मिल गए हुए भाग्य उदय छता के. आनंद का अब क्या कहना था देखो रंग प्रभु की प्रभुता के. श्री राज थे छत्रसाल के तो रानी की श्यामा सतगुरु थी. अब दोनों का देखना भाव पूरा करते हैं सतगुरु जी. श्री प्राणनाथ जी અને શ્રી બાયજુરાજને સાક્ષાત શ્રી રાજ શ્યામાજી માનીને મહારાજા શ્રી છત્રસાલજી અને શ્રી મજલી રાણીએ પૂરા પ્રેમ ભાવથી સેવા કરી છે. શ્રી લાલદાસજી વિતક પ્રકરણ 58માં લખે છે કે श्री बाईजू को जोड़े राज के बैठाए करसने. कहनी में न आवही लगो जुगल सोने. साथ समस्त के बीच में जुगल धनी बैठाए. कही तुम साख्यात अक्षरातीत हो हम चिन्हे तुम्हें बनवाए. श्री ठकुरानी जी साथ संग ले पधारे मेरे घर. धनी विना तुम्हें और देखे सो नहीं मिसल मातबर. श्री बाईजू राज અમલાવતીની વાસના છે. શ્રીજીના ધર્મપત્ની છે એમ માનીને સહુએ સેવ્યા છે. પણ શ્રી બાયજુરાજ શ્યામા મહારાણી છે એવું માનીને પહેલ વહેલું મજલી રાણી અને શ્રી છત્રસાલજીએ સેવ્યા છે. પોતાનો ભાવ પૂરણ બ્રહ્મ બ્રહ્મ સે ન્યારે આનંદ અખંડ અપારે માં વ્યક્ત કરી પૂરા પ્રેમ ભાવથી આરતી ઉતારી મહારાજા શ્રી છત્રસાલ શ્રીજીને રત્ન જડિત આભૂષણોથી શણગારે છે. તો મજલી રાણી પોતાના આભૂષણ શ્રી બાયજુરાજને હરખાતે હૈયે પહેરાવે છે. શ્રી લાલદાસજી વિતક પ્રકરણ 58ની 67મી ચોપાઈમાં કહે છે કે और मजलिए अपने भूषण श्री बाईजी को पहनाए. અહીં શ્રીજી અને શ્રી બાયજુરાજને મજલી રાણીએ તથા મહારાજાએ માનવ નથી માન્યા પણ પૂરણ બ્રહ્મ બ્રહ્મ સે ન્યારે માન્યા છે. આ દ્રષ્ટિથી જોશો તો આખો કોયડો આપોઆપ ખુલી જશે. પન્નાજીમાં સ્વામીજીની પહેલા અને ચોથા પહરની સેવામાં મહારાજા શ્રી છત્રસાલજી સિંગાર પહેરાવતા આવે છે. તે વખતે શ્રી બાયજુરાજ ચાંદીના થાળમાં આભૂષણો ગોઠવી તે ઉપર રૂમાલ ઢાંકીને લાવે છે. શણગારની સેવા કરી પોતે રાજભોગની સેવામાં લાગી જાય છે. શ્રી લાલદાસજી વિતક અષ્ટપહર સેવાના પ્રકરણ બીજાની 76મી ચોપાઈમાં લખે છે કે પહેનાઈ ભૂષણ પીછે ફિરી બાઈજી અપને મંદર. રાજભોગ આરોગાવને સેવા રસોઈ ઉપર. શ્રી લલ્લુજી ભટ્ટ વર્તમાન દીપક પ્રકરણ 79માં આ વાતનું વર્ણન કરતા કહે છે કે એવે શ્રી મહારાજ ઉઠી શૃંગાર ધરાવે કનક આભૂષણ થાળ ભરી શ્યામાજી લાવે.
શ્રીજીને શણગાર મહારાજા છત્રસાલ સજાવે છે, પણ હીરાનો હાર શ્રી બાઈજુરાજ પહેરાવે છે. તે ઉપર પુષ્પમાળા પણ શ્રી બાઈજુરાજ પહેરાવીને શૃંગાર આરતી ઉતારે છે. શ્રી લલ્લુજી ભટ્ટ વર્તમાન દીપક પ્રકરણ 79માં સમર્થન આપતા કહે છે કે તે ઉપર હીરાતણી શ્યામાજીએ શ્રીજીને ધરી, પછી વધાવી પુષ્પહાર ગુલાબી ઘાલ્યો. ત્યાં સજી આરતી સાજ સખી શ્યામાને આલ્યો. પુષ્પની વર્ષા કીધ ચરણ નમીને શ્યામા, ઉઠી આરતી લીધ પછી પ્રેમીજનો પામ્યા. બાઈજી લઈ ઘર જાય હવેલી પેખી પ્રીતે, ત્યાં રાજભોગની રીત સખી બનાવે નિત્યે. રાજભોગનો સમય થતાં શ્રી બાઈજુરાજ રાજભોગ જમાડવાની સેવામાં હાજર થઈ જાય છે. ભોજ્યેશુ માતા જમાડવાની રીત આપણે શ્રી બાઈજુરાજ પાસેથી શીખવાની છે. શ્રી લલ્લુજી ભટ્ટ વર્તમાન દીપક કિરણ 81-82માં વર્ણવે છે કે આરો ગાવે આનંદથી બાઈજી બેસી પાસ, પ્રેમદા લાવે પાકને અંગ ધરી ઉલ્લાસ. પંખે વાયુ ફેરવે બાઈજી બેઠા પાસ, ચોતરફે સાથી રહ્યા પરઠે પવન પ્રકાશ. તાતા સીતા સંભવે એવા આણો પાસ, બાઈજી પીરસે થાળમાં આરોગે અવિનાશ. લવિંગ સોપારી એલચી કસ્તુરીને પાન, બાઈજી રાજે બીડી કરી અર્પી જય કલ્યાણ. 5મા પહોરની ભોજન સેવા માટે કિરણ 82ની ચોપાઈ 7થી 19 જિજ્ઞાસુઓએ જોઈ લેવા વિનંતી. શ્રી લાલદાસજી અષ્ટપહર વિતકના 4થા પ્રકરણમાં શ્રી બાઈજુરાજની ભોજન સેવા વર્ણવતા કહે છે કે થાલ બડી રૂપે કી આસબાઈ બનાઈ કર હેત, दोए रुमाल सो पहुँच के बाईजी अपने हाथों लेत. कटोरी कंचन चांदी की 10 धरे फिरते, दोए पोछ रुमाल सो वास्ते तरकारी के. और राजभोग थाल में धरत हेत कर प्यार, और कटोरी शयन को कहे हुजो खबरदार. श्री बाईजी आवत आरो गाँव ने मध्यान्ह को ले थाल, तुलसी राधा रुक्मणी सैया गैर चले खुशहाल. श्री बाईजी के आगे पाउडा बिछावत करना, गादी बिहारी दास धरे करे सेवा जान अपना. मान बाई अत मान सो चौकी आगे धरत, दरिया झालर लग्या रुमाल ऊपर बिछावत. चाल धरी ता ऊपर बाईजी बैठत पास, आईजी सन्मुख बैठत थाल ल्यावे कर विश्वास. मानक बाई चिलमली बाईजी हाथ पखावत, रुमाल सो ले के लाल बाई के लोवत. हमेशा डिंग बैठत बाईजी सेवा में, रुच के राज मांगते कहवत बाईजी इनसे. हाथ कर कर हेत सो बाईजा परसनहार, शाक तरकारी अथाने आरोगत बाता करे बिहार. दाए बाए ढिंग बैठत खड़गो हिम्मत भंडारन, बाईजी वस्ते मंगावत दौड़ लावे दिल दे मन. दूध दही सिखरन बाईजी आरोगवात कर हेत, आरोग रहे पीछे बाटने को कवल देत. पान पोछन को काढ़त लगाए काथा चुना जुगत, लवंग जावंत्री जायफल बाईजी बनावत. बीड़ी ली बाईजी देत राज के हाथ, लौंग इलायची देत है इन बीड़ी के साथ. 5મા પહોરની વિતકના 7મા પ્રકરણમાં શ્રી લાલદાસજીએ શ્રી બાઈજુરાજની ભોજન સેવા વર્ણવી છે, જે વિસ્તાર ભયને લઈને અહીં ટાંકી નથી. જિજ્ઞાસુઓએ ચોપાઈ 6 થી 15 જોઈ લેવા વિનંતી છે.
આરતીની સેવાનું વર્ણન કરતા શ્રી લલ્લુજી ભટ્ટ કિરણ 82માં વર્ણન કરે છે કે કંચન થાળમાં આરતી ચોમુખ દીપક પંચ રત્ન જડિત રળિયામણી સુવર્ણ કેરો સંચ સખીજન સંયોગી કરી આપી શ્યામા હાથ સ્વામીનું પૂજન કર્યું ચંદન ચોખા સાથ કુસુમની વૃષ્ટિ કરી નમી ચરણ ઓવારણા લે છે લઈ ઉતારે આરતી જિયાવર રાણી જે છે પછી શ્યામા સિંહાસનમાં બેસે સ્વામી સંગ ઉતારે છે આરતી સાથ અતિ ઉમંગ. 7મા પહોરમાં અડધી રાત વીતી જાય છે. ત્યોંય ચર્ચાના રસિયા શ્રીજી અને સુંદર સાથને ચર્ચા મગ્ન જોઈ શ્રી બાયજુરાજ ઈશારાથી સમયનું ભાન કરાવી કાર્યશુ મંત્રીની સેવા બજાવે છે. શ્રી લાલદાસજી અષ્ટપહર વિતકના 9માં કહે છે બાઈજી ઇત બેઠત કરત ઇશારત સાથ બેર ભઈ અબેર ક્યોં ન છોડો કિતાબ હાથ. આમ સાથ અને શ્રીજીની સાર સંભાળ શ્રી બાયજુરાજ રાખે છે. શ્રીજી સેજા ઉપર પધારે છે ત્યારે શ્રી લાલદાસજી અષ્ટપહર વિતકના પ્રકરણ 9ની 43મી ચોપાઈમાં કહે છે કે લગ બાયજીય કે બિછોને હોત સિરાને તરફ और घेर बिछाने सहियान के और कोई दम न मारे हरफ. શ્રી બાયજુરાજની હવેલી અંગે શ્રી લલ્લુ ભટ્ટ વર્ણન કરતા વર્તમાન દીપકના કિરણ 80માં લખે છે કે ત્યાં ધામ રચવાને કારણે મધ્ય આસન પોતે કર્યું આશરે વિંગા 4ની અંદર સ્થાનક આદર્યું તેની પાછળ 7 બાખર બહુધા કીધી હવેલી ઉત્તર 1 તે શ્યામાને દીધી. સખીજન સર્વે સાથ બેઠક બાઈજી પાસે ધામની મધ્યે મહેલ બંગલો ભારે ભાસે. આજે 5 શ્રી પદ્માવતીપુરીમાં શ્રી બાયજુરાજની હવેલી મોજૂદ છે. દર્શન ન કર્યા હોય તો જાઓ ત્યારે જરૂર કરજો. શ્રી બાયજુરાજે બિહારીજીના ધામ ગમન પછી સંવત 1746માં જામનગરના સુંદર સાથ ઉપર એક પત્રી લખી છે. તેમાં શ્રીજીના ધામ ગમનના સમયનો ઇશારો કર્યો છે. પ્રત્યેક સુહાગણ સ્ત્રીની પોતાના ધણીથી પહેલા પોતાની જીવનલીલા સંકેલી લેવાની મનોકામના હોય છે. શ્રી પ્રાણનાથજી સમાધિસ્થ થતા પોતાનાથી વિરહ સહેવાશે નહીં એમ માની શ્રી બાયજુરાજે શ્રી પ્રાણનાથજી કરતા 1 વર્ષ વહેલી જીવનલીલા સંકેલી લીધી છે. એનો સંકેત કરતા પત્રીમાં જણાવી દીધું છે કે આ છેલ્લી પત્રી છે. સંવત 1750ના વૈશાખ સુદ 8ને બુધવારને દિવસે શ્રી બાયજુરાજે પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. તેમના દિવ્ય દેહનો અગ્નિ સંસ્કાર પન્નાજીમાં પતિત પાવની કિલકિલા નદીને કાંઠે કરવામાં આવ્યો. શ્રી બાયજુરાજનો વિરહ ન ખમવાથી વ્યાકુળ બનીને કેટલાય સુંદર સાથે તે જ ઘડીએ બળતી ચિતામાં પડીને આત્મસમર્પણ કર્યું છે. જગતના ઇતિહાસના પાના ઉપર આજ સુધી આ ઘટના અજોડ રહી છે. શ્રી બાયજુરાજ પાછળ સુંદર સાથનું આત્મસમર્પણ પરમ પ્રીતિના દર્શન કરાવે છે. આ અતિ કરુણ દ્રશ્ય જોઈને શ્રી પ્રાણનાથજીનું દિલ દ્રવી ઉઠ્યું. ભવિષ્યનો વિચાર કરી તેમને ત્યારથી અગ્નિદાનની પ્રથા બંધ કરાવી અને પન્નાજીમાં સમાધિની પ્રથા શરૂ કરાવી. સ્વામીજીની હયાતીમાં શ્રી બાયજુરાજનું સ્મારક સ્થાન નિર્માણ કરેલું. આજથી આશરે 176 વર્ષ પૂર્વે મહારાજ શ્રી ભૂખણદાસજીની અપાર સંપત્તિથી આ મંદિરને વિશાળ બનાવવામાં આવેલું. તે શ્રી મહારાણીજીનું મંદિર. શ્રી બાયજુરાજનું મંદિર
શ્રી રાધિકા મહારાણીજીનું મંદિરથી સુવિખ્યાત છે. શ્રી બાયજુરાજના મંદિરના ચોગાનના પ્રવેશદ્વારની ડાબી બાજુએ હોજ સાગર છે. 5 શ્રી પદ્માવતીપુરી ધામની યાત્રા દરમિયાન આ હોજ સાગર હોજ કૌસરમાં સ્નાન કરવું આવશ્યક મનાય છે. પન્નાજીમાં દેહ ત્યાગ કરનાર સુંદર સાથના મૃતદેહને શ્રી બાયજુરાજના મંદિર પાસે કિલકિલા નદીને કાંઠે સમાધિ આપવાની પ્રથા છે. પન્નાથી બહાર રહેનાર સુંદર સાથના દેહને અગ્નિ સંસ્કાર કર્યા પછી રહેલા ફૂલો અવશેષ ને શ્રી બાયજુરાજના મંદિર નજીક કિલકિલા નદીમાં પધરાવવામાં આવે છે. આ રીતે ફૂલો પધરાવ્યા પછી ફૂલો પધરાવવા આવનારે હોજ કૌસર હોજ સાગરમાં નહાવાનું મહાત્મ્ય છે. તેથી મૃતદેહને છોડી જનાર આત્માને શાંતિ મળે છે એવી માન્યતા છે. શ્રી બાયજુરાજનું મંદિર એ પરમ શક્તિનું સ્થાનક મનાય છે. સુંદર સાથ પૂરા પ્રેમ ભાવથી અને શ્રદ્ધા ભક્તિથી અહીં આવીને માનતા બાધા આખડી કરે છે. નાના છોકરાની લટ પણ આ મંદિરે ઉતારે છે. શ્રી બાયજુરાજ સૌના મનોરથ પૂર્ણ કરે છે. જો કોઈ સુંદર સાથ હોય તેને વધુ નહીં તો જીવનમાં એકવાર તો શ્રી બાયજુરાજના પરમ પાવન સ્થાનકના દર્શન કરવા જ જોઈએ. શ્રી બાયજુરાજ સૌની મનોકામના પૂર્ણ કરે. સૌ સુંદર સાથને નિજ નામ